અંદરની વસ્તુ તો વિરાટ જ છે. દરેક જીવની વિરાટ છે, અનંત શક્તિવાળી છે, પણ જીવને એનું ભાન થયું નથી. એ અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, એનો વિશ્વાસ આવે તો જીવને મુમુક્ષુપણું યથાર્થ કહેવાય. વિરાટને વામનમાં કેદ કરી શકાય, પણ એ ક્ષમતા આત્મામાં જ રહેલી છે. ચૈતન્યમાં અગાધ શક્તિ છે, જીવને વિશ્વાસ નથી. પ્રારબ્ધનું, પુણ્યનું ઈચ્છાઓ પડી છે, પણ ચૈતન્યનો વિશ્વાસ નથી. કમાવાની, ખર્ચવાની ઈચ્છાઓ પડી છે, પણ ચૈતન્યનો વિશ્વાસ નથી. જે અગાધ શક્તિ, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ગુણો છે, એવી વસ્તુનું જીવને ભાન જ નથી. ભાન કરવા કદાપી પ્રયાસ કર્યો હોય એવું લાગતું પણ નથી. ધનની, માનની જેટલી મહત્તા જીવે વેદી છે, એના કરતાં અનેક ગણી મહત્તા જ્ઞાનની વેચશે ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થશે. ધનની, માનની, પદની, રૂપની જેટલી મહત્તા જીવે વેદી છે, એના કરતાં અનેક ગણી જ્ઞાનીની કૃપાથી મહત્તા જ્ઞાનની સ્વરૂપની વેદશે. ત્યારે જીવને યથાર્થ વસ્તુની પ્રાપ્તિ થાય એવી છે. ત્યાં સુધી પરિભ્રમણને, પરિભ્રમણના કારણો એવા ને એવા રહે છે. ઘણું કમાય ને ઘણું ખર્ચે છતાં ત્યાંનો ત્યાં, દડી દડીને કુલડીમાં. પુણ્ય કરી યમરાપુર પામ્યા, અંતે 84 માહી રે. પણ છૂટવાનો કામી કોઈ વિરલો જ હોય. વિરલા જીવો સમ્યક દ્રષ્ટિપણું પામે, વિરલા જીવો મુમુક્ષુપણું પામે, એવો જ વર્તમાન કાળ છે, દુષમ કાળ છે. વિતરાગના માર્ગનું શાસન વર્તમાનમાં તૂટેલા વહાણ જેવું થયું છે. એ તો પરમ કૃપાળુ દેવ જેવા પુરુષોએ એનો જીર્ણોદ્ધાર કર્યો છે. જીવની મતિની એટલી ક્ષમતા પણ નથી, એની અંતરંગ એટલો ક્ષોભક્ષમ કે સમજણ પણ, વિવેક પણ તૈયાર નથી થયા કે માર્ગને જેમ સેમ સમજીને ચાલે, આરાધે. અઘરું છે, મહાપુરુષો પણ જાણે છે, પણ જ્ઞાનીનો સુયોગ થાય, વિતરાગના વચનોનો સુયોગ થાય, આત્માની અનંત શક્તિનો વિશ્વાસ આવે તો એ જીવ બધું મૂકીને એની પાછળ લાગે. પીછે લાગ સતપુરુષ કે તો સબ બંધન તોડ, પાયા કી યહ બાત હૈ નિજ છંદન કો છોડ. પીછે લાગ સતપુરુષ કે તો સબ બંધન તોડ. જીવનો દોષ નથી, જીવની સમજણનો દોષ છે કે અનંત કાળથી આરંભ પરિગ્રહની મહત્તા જ્યાં જ્યાં જન્મ્યો, જે પ્રકારે જન્મ્યો એ પ્રકારે એના અંતરમાં રહી છે. જે પર્યાયમાં જન્મ્યો, જે ભવમાં જન્મ્યો, જે ધનમાન પદની પ્રાપ્તિ થઈ, એ છોડવાની વાત આવે ત્યારે છોડવા તૈયાર નથી. આ મોહ રાજાની રમત છે જબરજસ્ત. અને મોહ ઉપર ઘા કરે એનું નામ જ્ઞાની. ચૈતન્યનો અપૂર્વ વિશ્વાસ ઉત્પન્ન કરાવે ને મોહ ઉપર ઘા કરે એનું નામ જ્ઞાની. વર્તમાનમાં દુર્લભ છે. મોહને પાડીએ છીએ, પોષીએ છીએ, પુષ્ટ કરીએ છીએ પોતાની વિધવિધ માન્યતા દ્વારા. મોહને મારવા માટે વિરલા જીવો તૈયાર છે. મોહને મારવા માટે વિરલા જીવો તૈયાર છે. કોણ તૈયાર છે? આરંભ પરિગ્રહનું અલ્પત્વ જ્ઞાનીઓનું કહેવું છે, કોણ કરવા તૈયાર છે? આપણી ઈચ્છા પ્રમાણે જીવવા તૈયાર છીએ. જ્ઞાનીઓનું કહેવું ક્યાં માનવું છે? ઠીક છે, જ્ઞાનીને તો જે કહેવું એ કે, પણ આપણો સ્વચ્છંદને પ્રતિબંધ તો એવો ને એવો જ રાખવો છે. માન્યતા મૂકવા કોઈ તૈયાર નથી, પ્રાયોરિટી બદલવા કોઈ તૈયાર નથી, સંકલ્પ વિકલ્પ કોઈને છોડવા નથી, નિર્વિકલ્પ કોઈને થવું નથી. આ તો બધું તમારી બધું કેસેટ જોઈને સાંભળીને બધું એટલે ખ્યાલ આવ્યો. મૂકવા કોણ તૈયાર છે? હું તો કહું છું, ઘણા મને પૂછે કે સાહેબ કરોડપતિ થાવ. મેં તો થઈ જાય ને, તારું પ્રારબ્ધ હશે તો ધીરુભાઈ અંબાણી જેવો થઈ જાય, પણ પછી કરીશું. બરાબર કરી, પછી કરીશું. કદાચ થઈ જાય ને થોડાક લાખો કરોડો ખર્ચી નાખે, નામના થઈ ગઈ, પછી મૂકીને જ જવાનું છે ને. એના કરતાં જે વસ્તુ તારી સાથે આવવાની છે એ મૂડી ભેગી કરી દે ને. પેલી મૂડી તો ભેગી કરીને ખર્ચી નાખી ને કદાચ આ ભવમાં તને ધન માન મળી ગયું, પદ મળી ગયું, સંસારમાં નામના થઈ ગઈ, પણ યુગ પ્રધાનપણું પ્રાપ્ત થશે, અનંત શક્તિ પ્રાપ્ત થશે. આ અલ્પ વસ્તુને છોડતા, તુચ્છ વસ્તુને છોડતા અનંત શક્તિ પ્રાપ્ત થાય એવી છે. જીવને વિશ્વાસ નથી. જ્ઞાની મળે તો વિશ્વાસ આપે કે તું બેટા આવી જા,
માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ આત્માના અનંત આનંદ આગળ તે દુઃખ ત્રોડ માત્ર છે. એવો વિશ્વાસ સૌભાગભાઈને ઉત્પન્ન થયો ત્યારે કૃપાળુદેવે સંકેત આપ્યું છે. એમને નથી આપ્યું. બી જ્ઞાની ક્યારે વાવે છે? જ્ઞાની મફતમાં નહીં બી વાવે. બહુ ખેવનાઓ પડી હશે, આરંભ પરિગ્રહની ઈચ્છાઓની તૃષ્ણાઓ બહુ હશે, ધનને માનની જ્ઞાની સપનામાં બી નહીં વાવે. ભૂલી જજો. સાચો જ્ઞાની મળશે તો બી કહેશે એમને મફતમાં ના મળે. આવી દશા સૌભાગભાઈ જેવી લે આવે કે ગઢ કુરુપ પ્રત્યે નિસ્નેહ થાવ. માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ આત્માના અનંત આનંદ આગળ તે દુઃખ ત્રણ માત્ર છે. આવો અંતરંગ અભિપ્રાય જ્યારે જ્ઞાની કરાવે છે ત્યારે એ જીવને જ્ઞાની સંકિતનું બી વાવે છે. એમને નથી વાવતા. અને ત્યારે જીવને અંતરની શક્તિનો વિશ્વાસ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાય. પણ બહુ અઘરું છે આ કાળમાં. મહાપુરુષો કે જે કમાઈ લે, જેટલું કમાય 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 ને કેટલું કમાઈ લઈશ, પણ પછી ખર્ચીશ ક્યાં? અને પાછી એના ચિંતાને ટેન્શન ક્યાં ખર્ચવું? અહીંયા પાછું ખોટું ખર્ચાઈ ગયું તો આ ગુરુકુળ બરાબર હચવાતું નથી. પાછો ખર્ચે તો ખરો પણ પાછું ક્યાં હચવાતું નથી બરાબર. એના વિકલ્પો કેટલા? પાછી ગાળો ચોપડે ત્યાં. એટલે દાન કરીને પાછું કર્મ તો બાંધે જ. દાન કરીને માન ભોગવે અને દાન બરાબર વપરાતું ના હોય એના વિકલ્પો ઘણા આવે. દાન આપનારાને વિકલ્પો હોય છે, પૂછજો. માન તો મેળવે જ, પાછો ખર્ચથી પાછો કે બરાબર નથી ખર્ચતા, આ કોવાવાળા નથી ખર્ચતા, આ ફલાણાવાળા નથી ખર્ચતા. એટલે એલા વિકલ્પો આવે કે ના આવે ને? કર્મ બંધાય કે ના બંધાય? આવડા રસ્તો ખર્ચો તો કર્મ ના બંધાય. કીધું હતું મેં એકવાર શર્મિષ્ઠાબેન અને શશિકાંતભાઈને, મેં તો અહીંયા આવે પુણ્યથી પ્રાપ્ત થાય પણ ખોટા રસ્તે ખર્ચાશો તો બંધાશો. એકવાર ઘણા વર્ષો પહેલાં અહીંયા રહેતો હતો ત્યારે કીધું હતું. લોકો દાન તો આપશે પણ સહેજ પણ ખોટો ખર્ચો સમાજનો પૈસો છે. ધન આપશે પણ તમારી ફરજ જબરજસ્ત થઈ જશે. તમે સહેજ પણ ખોટું આડું અવડું ખર્ચ્યું તો તમે બંધનમાં આવશો. કે યુ આર ધ ટ્રસ્ટી, તમે ટ્રસ્ટી છો, તમારી જવાબદારી ઘણી છે. મેં તો આપી દીધું ભાવથી. એટલે આખો માર્ગ તો જેવો છે જવાબદારી આપનાર કરતાં લેનારની ઘણી વધી જાય છે. ઘણા મને આપવા આવે કે તમે, હું વિચાર કરવો પડે કે જો મારે બહુ જુદું હાચવવું પડશે, આને ક્યાંક આપોડશે, 1 રૂપિયો વધારે ઉમેરીશ, જો ઘટીશે તો મારે બંધાવવું પડશે, કેમ કે મારે આ સમાજને ચૂકતું કરવું પડશે. પૂર્વે જે પરમાણુઓ રૂડે ચોર્યા છે હવે રૂડે સાવકાર થઈને ચૂકતે કરવા છે. કૃપાળદેવ શું કહેતા? પૂર્વે જે પરમાણુઓ ચોર્યા છે હવે સાવકાર થઈને ચૂકતે કરવા છે. અનંત કાળ જે પરમાણુઓ ભેગા કર 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 કરે, આરંભ પરિગ્રહ દ્વારા ચૂકતે નહીં કરો, ભૂખા નીકળી જશે. અને બહુ ચૂકતે કરવા માટે આપો. કૃપાળુજીની ભાષામાં એક અઘરી વાત કહું છું. હું તો કડક ડોઝ આપનારો વાત છું, ખબર છે ને તમને તો બધાને. કે પ્રકાશભાઈ આવે એટલે હન્ટર લઈને આવે, પણ હન્ટર તો આવવાનું જ છે કે હું મારા આત્માને હન્ટર માર્યા કરું છું. ચૈતન્ય અદ્ભુત વસ્તુ છે, એનો વિશ્વાસ નથી. મુમુક્ષુપણું પણ પ્રાપ્ત થવું દુર્લભ છે. યથાર્થ આત્મજ્ઞાન થવું પણ દુર્લભ છે, પણ થઈ શકે છે એવો અનુભવથી કહું છું. જો કૃપાળુદેવે 499માં પત્રમાં આ જે વાત ચાલતી હતી ને એના ઉપરથી એક અનુસંધાન કહું છું. કેમ કે થોડી વાર બેસવાનું થયું એટલે વિચાર કરે તો આવીને કે 299 લઈશ સસ્તામાં, અને આવી ગયો અહીંયા 499. જુઓ આ એ કુદરતની કરામત છે. તમારું ધાર્યું શું થાય? કરોડ તો કમાઈ જાઓ. હું ઘણાને કહું, મને કે કમાવું છે, મેં તો થઈ તો જો. કરોડ કમાય તો ભેગો જ આ કરોડ ભાંગી જશે ને કર્મ એટલા બંધાશે કે કાગડા કૂતરાના ભાવમાં ભોગવવા પડશે. કરોડ ભાંગી જશે અને જે કર્મ બંધાયા ભોગવશે બીજા. બરાબર છે કે નહીં? અને એ કર્મ બાંધેલા કાગડા કૂતરાના ભાવમાં તારે ભોગવવા પડશે. અમારા નાથુબાવજી કહેતા હતા ને, નાથુબાવજી ગયા હતા વડવામાં, સાબરકાંઠાના સંત, અને પછી રાત્રે પેલા કૂતરાઓ ભસવા માંડ્યા, હાવ 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 હાવ. તો કે આ અમદાવાદના શેઠિયાઓ હાવ હાવ કરે છે કે અમે અહીંયા ખર્ચ્યા છે, અમને અંદરમાં આવવા દો. બરાબર છે કે નહીં? અમે અહીંયા પૈસા ખર્ચ્યા છે, અમને અંદરમાં આવવા દો. એટલે કે અપેક્ષાની વાત છે. મહાપુરુષો કહે છે અંદરમાં મમતા રહી ગઈ તો કાગડા કૂતરાના ભાવમાં ભોગવવું પડશે. દાન તો શ્રેષ્ઠ વસ્તુ છે. ગ્રહસ્થને તરવાનો માર્ગ દાન છે, શ્રેષ્ઠ વસ્તુ છે. પણ એમાં માન આવી ગયું, ધનની મમતા આવી ગઈ, આરંભ પરિગ્રહની મહત્તા આવી ગઈ, કંઈક બહારમાં મહત્તા આવી ગઈ, તો આ રૂપે જન્મવું પડશે. ને કે આ કૂતરાઓ બીજા કોઈ નથી, અમદાવાદના શેઠિયાઓ હાવ હાવ કરે છે કે અમને અંદરમાં આવવા દો. એમ ચેતજો, એમ કહેતા હતા કે ચેતજો, આ ધનનું આ ફળ છે. આરંભ પરિગ્રહ બહુ જ કરશો તો એનું ફળ છે ને તમારે ભોગવવું પડશે. વાપરનારા બીજા વાપરશે, દીકરા વાપરશે, સંસારવાળા વાપરશે, સંસ્થાવાળા વાપરશે, દુનિયાવાળા વાપરશે, ને તમારા માથે શું છે? કર્મબંધન છે. કર્મબંધન છે. છૂટવાના ભાવે જીવવું. પછી કોઈક એવું પૂર્વનું પ્રારબ્ધ હોય, ચક્રવર્તી ઇત્યાદિ પદો એવા છે, અથવા પૂર્વનું પ્રારબ્ધ લાખોનો વ્યવસાય કૃપાળુદેવને હતો, એ જુદી વસ્તુ છે. પણ છૂટવાના ભાવે નિરંતર જીવતા હતા. છૂટવાનો કામી છો કે બંધાવાના કામી છો, તારા અંદરમાં જ પૂછવું, અંદરમાં જ પૂછી લેવું. બીજા કોઈને પૂછવા જવાની જરૂર નથી. તું કમાય છે છૂટવાના ભાવે કમાય છે કે કંઈ બતાવવાના ભાવે, કંઈક કરવાના ભાવે? અંદરમાં પૂછી લેવું. અભિપ્રાય તો ચોખ્ખો પોતાની અંતરપરિણતિ તો પોતાથી સ્પષ્ટ છે. પોતાની અંતરપરિણતિ જ્ઞાનીને પણ અપેક્ષા એ પૂછવા જવાની જરૂર નથી. પણ એ ઓળખાતી ના હોય ત્યારે જ્ઞાની કહે કે જો તારી વૃત્તિ પ્રવૃત્તિને જો. બાકી અંતરપરિણતિ તો હાજરા હજુર છે કે હું છૂટવાના ભાવે કમાવું છું કે બંધાના ભાવે જાઉં છું.
મારી ઓફિસ કે દુકાન કે બેંક કે ફેક્ટરી કે બજારમાં જવું છે, છૂટવાના ભાવે જઉં છું કે પ્રભુ આ પૂર્વનું પ્રારબ્ધ ચૂકતે થાવ, ચૂકતે થાવ, ચૂકતે થાવ, ચૂકતે થાવ, ચૂકતે થાવ, એવો 100 વાર વિકલ્પ આવે છે. કૃપાળુદેવનો 37મો પત્ર વાંચજો. પૂર્વે જે પરમાણુઓ ભેડા કર્યા તે હળવે હળવે ચૂકતે કરી ઋણમુક્ત થવું એ જ એની વાલી સરદય સૌપયોગી જિજ્ઞાસા છે. કરોડ કમાવા જા ના નથી, પણ છૂટવાના ભાવે ભાવ આવે છે. 100 વાર વિચાર આવે છે કે આમાંથી ક્યારે છૂટીશ, આમાંથી ક્યારે છૂટીશ, આમાંથી ક્યારે છૂટીશ, અને આત્માની અનંત શક્તિનો પ્રકાશ ક્યારે કરીશ, આત્માની અનંત શક્તિનો પ્રકાશ ક્યારે કરીશ. મને જે આવરણ રૂપ છે એને તોડવા માટે જે પ્રયત્ન કરવો પડે કરવા તૈયાર છું. મોહનું આવરણ, આરંભ પરિગ્રહનું આવરણ મારે તોડવું જ છે. આવો નિશ્ચય તો કરવો પડે કે એક ભાવ ત્યારે તૂટશે કે એમનેમ તૂટશે. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કહો મહત્પુરુષને પંચો. ભલે ગ્રહસ્થાશ્રમનો ઉદય છે, ભાવના શું ચાલે છે અંતરમાં? શું ભાવના ચાલે છે? એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મન મનની ક્ષોભતા પરમ મિત્રનો જાણે પામ્યા. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારેય થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચર શું કવ મહત પુરુષને પંથ જો. માર્ગ તો નિર્ગ્રંથનો જ છે. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આપણે કરી શકતા નથી, આપણી નબળાઈ છે, એટલે ગ્રહસ્થોને માર્ગ ચલાવવાની ના પાડી છે. ગ્રહસ્થો માર્ગ ચલાવશે એટલે બચાવ કરશે પોતાનો. ગ્રહસ્થો માર્ગ ચલાવવા ગયા, શું કામ મુનિ ભગવંતોને 6 ને 13મી ગ્રહસ્થ ગુરુપણું આપ્યું છે કે માર્ગ ચલાવવાનું કીધું છે? પૂર્વે જ ચલાવવા ગયા એટલે તમારો બચાવ કરશો અને બધું એવું કરશો કે બરાબર છે, બરાબર છે, બરાબર છે, તમારી માન્યતા પોષશો અને બધાને પોષાવશો. ના પાડી છે ભગવાને. એટલે કૃપાળુદેવ ઘોણા મૌન થઈ ગયા છે કે ગ્રસ્તપણાનો ઉદય છે એ વાત કેવી રીતે કરીશ? નિર્ગંથનો માર્ગ છે, વિતરાગનો માર્ગ ત્યાગ વૈરાગ્યનો છે. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. છોડવાનું છે, ત્યાગ વિરાગમાં અટકવાનું નથી. એ માર્ગ જેવો છે, ઓછા આત્માના લક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિના અર્થે. પણ માર્ગ તો જેવો છે એક બહુ સમજવો પડશે. નિર્ગંથનો પંથ છે. તમે કોના આશરે બેઠા છો? આધ્યાત્મિક સાધના કેન્દ્ર, બરાબર છે કે નહીં? કૃપાળુદેવીને કુંદકુંદ ભગવાનની ચરણરજમાં છો, જેમણે 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે, જેમણે 33 વર્ષમાં એકાવતારીપણું સિદ્ધ કર્યું છે, એવા પુરુષના ચરણમાં બેસીને આપણી ભાવના તો શ્રેષ્ઠ કરવી. નથી કરી શકતા, આપણી નબળાઈ છે. ગ્રસ્તપણાનો ઉદય છે, પ્રારબ્ધનો ઉદય છે, એને વશ છીએ, આપણી પર પુરુષાર્થની ખામી છે. ભાવના તો શ્રેષ્ઠ. કૃપાળુદેવનો ઉદય હતો, પણ ભાવના કેવી હતી? અપૂર્વ અવસરની ભાવના હતી. કેમ આપણે પાછા પડીએ છીએ? અને એટલે કહું છું કે ગ્રસ્તપણાના ઉદયમાં મુશ્કેલી છે. માર્ગ ચલાવવા ગયા તો ભૂકા નીકળી જશો, અને વાત કરવા ગયા તો ભૂકા નીકળી જશો. કર્મ તોડવાને બદલે કર્મ બંધન થઈ જશે. એમ કહેજો કે આ વસ્તુનો ખુલાસો કોઈ વિશેષ જ્ઞાનીઓથી પૂછજો, અમને સમજાતું નથી. આ વસ્તુનો ખુલાસો કોઈ વિશેષ જ્ઞાનીઓથી પૂછજો, કેમ કે માર્ગ કંઈક અલૌકિક છે, નિર્ગ્રંથનો પંથ છે. જેમ છે એટલે કૃપાળુદેવને ઘણીવાર જાહેરમાં કહેવું પડે તો ગભરાતા કહેતા કે વાત તો નિર્ગંથાની કરીશ, મારો ઉદય ગ્રસ્તપણાનો છે, વાત તો એ જ કરવી જ પડશે, કેમ કે માર્ગ તો જેવો છે. સાચો જ્ઞાની માર્ગને ગોપવતો નથી, તીર્થંકરની પરંપરાને ગોપવતો નથી, આચાર્ય જ્ઞાનીઓની પરંપરાને ગોપવતો નથી. માર્ગ આવો છે, ચાલી ન શકે બેટમજી કાંઈ નહીં, એક ભાવ કરી લે, પણ પછી પાછું આવવું પડશે. ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, મોડે કે વહેલે આજ કરે છૂટકો છે, એવું જ્ઞાનીઓનું તો કહેવું છે. કેવા વ્યવસાયમાં રહ્યા છે, પણ કેવા ભાવે રહ્યા છે? આંખથી રજકણ ઉપાડવા જેવી સ્થિતિ એ જ્ઞાનીની છે. શું કહેતા, અમે આ વ્યવસાયમાં છીએ પણ અમને ગમતો નથી, અમારા અંદરમાં તો અપૂર્વ અવસરને ઈડરની ઉત્તરસંડાની ભાવના છે, અમને કાંઈ ગમતું નથી, એવો અંદરનો ભાવ જન્મ્યો છે, અંશ પણ જન્મ્યો છે. પણ વર્તમાનમાં વૈરાગ્ય નથી દેખાતો, વિતરાગતા ક્યાંથી આવશે? વર્તમાનમાં જીવો પાસે એવો વૈરાગ્ય નથી, વિતરાગતા ક્યાંથી આવશે? તો જ્ઞાનીના સમાગમથી વૈરાગ્ય આવે છે, ઉપશમની પ્રાપ્તિ થાય છે, ત્યારે વિતરાગતા પ્રાપ્ત થાય છે. વૈરાગ્યની આંખે વિતરાગતા દેખાય છે, વૈરાગ્ય આંખ વગર વિતરાગતા નહીં દેખાય, જ્ઞાનીની પણ વિતરાગતા નહીં દેખાય. આમાં વિતરાગતા છે પણ તમે નહીં જોઈ શકો, વાંચી જશો શબ્દો અને તમારી મેળે તમારા અભિપ્રાય અનુસાર ગોઠવી દેશો, તમારી મેળે તમારા અભિપ્રાય અનુસાર ગોઠવી દેશો. અંદરમાં વૈરાગ્ય છે નહીં, વિતરાગતા જોઈતી નથી, વૈરાગ્ય છે નહીં, વિતરાગતા જોઈતી નથી, આપણે બધું ગોઠવણી કરી નાખીએ. માર્ગ નિર્ગંથતાનો છે, ગ્રસ્તપણામાં તો બહુ અઘરી વાત છે. એટલે ઘણીવાર હું કહેતા શરૂઆતમાં તો ના પાડતો હતો કે મને અહીંયા ન બેસાડો, કેમ કે માર્ગ તો નિર્ગંથનો છે. વાત કહીશ, કાલોટીની રિઝર્વ બેંકમાં મને તમે જુઓ તો કે આટલી ઊંચી વાત કરતા હતા, તો વાત સાચી છે, ઉદય છે, પણ અંદરમાં છે વસ્તુ માર્ગ જેવો છે એવો છે. માર્ગ જેવો છે એવો સમજવો, માર્ગ જેવો છે એવો કહેવો. માર્ગ જો ગોપવશો તો ભૂકા નીકળી જશે. માર્ગ તો નિર્ગંથતાનો છે, ત્યાગ વૈરાગ અને ચિત્તમાં થાય ને તેને. ભલે એક પણ વ્રત પચખાણ ન લઈ શકીએ, છોડી ન શકીએ, પણ માર્ગ તો જેવો છે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરે, આરંભ પરિગ્રહનો ત્યાગ કરે, વસ્તુની પૂર્ણપણે પ્રાપ્તિ થાય છે, અન્યથા નથી થતી. કરવો પડશે, કે વૈરાગ્ય વિના વિચાર કરવાનો અવકાશ આવશે ક્યાંથી? તમે જે કરો છો એમાં સુખ બુદ્ધિ છે ને કરવાની માન્યતા જ પડી છે, તો વિચાર કરવાનો અવકાશ ક્યાંથી આવશે?
આખો દિવસ કમાવામાં જતો રહેશે તો વિચાર ક્યારે કરશો? વિચાર તો પામ. કરોડપતિ થવું હોય તો દિવસ રાત એનો જ વિચાર કરવો પડશે. અરબપતિ થવું હોય તો દિવસ રાત એનો જ વિચાર કરવો પડશે. દિવસ રાત નવી નવી ફેક્ટરીઓ ઊભી કરવી પડશે. અને પછી વિચાર કરવાનો અવકાશ કરશે ક્યાંય? મરવાનો અવકાશ નથી, અને 24 કલાક એ જ. અને જ્ઞાનીઓ તો કહે છે કર વિચાર તો પામ. વિચાર કરવાનો અવકાશ ત્યારે જ ઉત્પન્ન થશે, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરશે તો જ. આરંભ પરિગ્રહનું સમજીને વિવેકપૂર્વક જ્ઞાનીની આજ્ઞા અનુસાર અલ્પત્વ. ગ્રહસ્થ છે છોડી શકતો નથી, કેમ કે આજીવિકાનું સાધન કમાવવું પડે. આજીવિકાનું સાધન કમાવી લેવું, કોઈની પાસે દિનતા કરવી નહીં. ગ્રહસ્થે કોઈની પાસે દિનતા કરવી નહીં. માગી ખાવું પણ કોઈની પાસે દિનતા કરવી નહીં, એટલે અપેક્ષા એ વાત છે. પણ પોતાનું કમાવી લેવું. મહાપુરુષો કહે છે ભાઈશ્રીને છોડવું હતું, 4 કલાક જવાનું કીધું, પણ અલ્પત્વ કરવાનું કીધેલું હતું. પોપટ ભાઈશ્રીએ કીધું પ્રભુ અમારે છોડવું છે, આંખમાંથી આંસુ સાથે, પણ જોયો ઉદય છે ને અમુક પ્રવૃત્તિ વર્તમાન કાળના જીવોને જરૂર છે, તો કે જાઓ 4 કલાક દુકાને જઈને બેસજો, પણ ત્યાં જઈને વૈરાગ્યને પાકો કરજો, કમાવાની ઈચ્છા નહીં. 4 કલાક દુકાને જઈને બેસજો, પણ શું કરજો? સંસારમાં નજીક જશો ને એટલે એના ડંખ વાગશે ને એમાંથી વૈરાગ્ય મજબૂત થશે. ભાઈશ્રીને એટલે જવા દેતા હતા, કંઈ કમાવા માટે નહોતા જવા દેતા. જ્ઞાનીની એવી આજ્ઞા ના હોય કે જાઓ કમાઓ, જાઓ કમાઓ. એ કમાવાની સ્થિતિને બરાબર નજીકથી જોઈ આવો કે આમાં કંઈ સાર નથી. એ આરંભ પરિગ્રહની સ્થિતિને નજીકથી જઈ આવો કે આમાં કંઈ સાર નથી. બરાબર છે કે નહીં? એક જે પ્રભુશ્રીના નજીકમાં એક મુમુક્ષુ આવેલા, બનતા સુધી નાહટા કે ઝવેરી કોઈ, એને ફ્રાન્સ જવાનો વિચાર થયો. પહેલાં પેરિસમાં રહેલા, પછી કીધું કે હવે પાછું પેરિસ જવું છે. પ્રભુશ્રી સમજી ગયા કે આ ઉદય છે ને ખેંચશે, કે હા જઈ આવો પેરિસ, જઈ આવો, જઈ આવો, જઈ આવો. પ્રભુશ્રીના સમાગમમાં આવેલા, વૈરાગ્ય ગણો. પછી પેરિસ જઈને પાછા આવ્યા કે મજા જ નથી આવી સાહેબ, તમે જ સાંભળતા હતા પેરિસમાં, તમે જ દેખાતા હતા, હવે આવી જાઓ, વાંધો નહીં. ઉદય હતો તો જઈ આવ્યો, સ્પર્શ ના કરી આવ્યો, પણ ખબર પડી ને કે પેરિસમાં કાંઈ જોવા જેવું નથી, જોવા જેવું અહીંયા જ છે, અહીંના સમાગમમાં છે. એ તને સમજણ તો થઈ ગઈ ને? બસ ઉદય હતો ખેંચી ગયો, સ્પર્શ ના હતી ખેંચી ગયો, પણ પાછા આવી જાઓ. જ્ઞાનીનો સમાગમ થયો હશે, ગમે તેવો ઉદય આવશે ખેંચી લાવશે. પણ એ અંદરની રુચિ પ્રગટી હશે, અંદરનો વૈરાગ્ય પ્રગટ્યો હશે, અંદરની સમજણ પ્રગટી હશે, અંદરનો વિવેક પ્રગટ્યો હશે તો ને. નહીંતર જગતના જીવો ખેંચાઈ જ જાય છે. અને કોઈનું ધન જોઈને, માન જોઈને, પદ જોઈને એમ જ થવાનું છે કે આવું ધન મને મળી જાય તો, આવું મન મને મળી જાય તો, આવું પદ મને મળી જાય તો, આટલા ડોલર હું એ ખર્ચી નાખું તો. એટલે તારા ડોલરની અંદરમાં ભાવ ખર્ચી નાખ. ભાવ કરવાની શક્તિ તો આત્મામાં છે, ભાવ કરવાની શક્તિ તો આત્મામાં છે. અંદરમાં વિચાર કરવો. અને જો વિચાર કરજો, આ કૃપાળદેવનું વચન છે, જ્ઞાનીનું, મહાજ્ઞાનીનું, એકાવતારી પુરુષનું વચન છે, જેની કેટલાય ભવોની સાધના છે. મહાવીરના વખતમાં જે બોધ બીજ લઈને આવેલો છે, કેટલા ભવોની સાધના છે, પૂર્વે મુનિપણા સેવ્યા છે, એવો વિતરાગી પુરુષ એનું વચન છે. જે વ્યવસાય કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય, તે વ્યવસાય કોઈ પ્રારબ્ધ યોગે કરવો પડતો હોય તો તે ફરી ફરી પાછા હટીને મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું ફરી ફરી વિચારીને, અને જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય તો બોધનું ફળવું થવું સંભવ છે. જ્ઞાની તો સ્પષ્ટ છે, આઉટરાઈટ જ્ઞાનીઓ તો જેમ છે એમ કહેવાના છે. એમને કાંઈ જગત પ્રત્યે સ્પૃહા, કામના, કાંઈ તમારું ધન, માન, સેવા, ભક્તિ કાંઈ જોઈતું નથી. કે માર્ગ જોઈતો હોય તો આવું છે, માર્ગ જોઈતો હોય તો માથું આપે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. તને ધન ને માન ને પદ ને પ્રતિષ્ઠા બહુ જોઈતા હોય તો જા પછી રખડી ખા, કોણ ના પાડે છે? પણ અહીંયા તો કે ચેત ભરત ચેત કાળ ઝપાટા લે. જ્ઞાનીઓની ભાષા જુદી છે કે ચેત ભરત ચેત કાળ ઝપાટા લે, બાકી ભટકી ખા. કંઈ ના નથી. જ્ઞાનીઓનો માર્ગ તો સુરાતનનો છે. એ તો બહાર ઉદય એવો છે પુરુષનો, અંદરમાં તો જબરજસ્ત સુરાતન છે. આવવું પડશે. રોમ રોમ ખુમારી ચડશે ત્યારે આત્માના અમરમય આનંદનો અનુભવ થશે. રોમ રોમ ખુમારી ચડશે ત્યારે આત્માના અમરમય આનંદનો અનુભવ થશે. એમનેમ નહીં થાય. એ ખુમારી કેમ નથી લાવતા? કેમ માઇક આંગલા થઈ ગયા છો બધા? મહાવીરનો માર્ગ છો, મહાવીરના સેવક છો, કૃપાળુજીના માર્ગમાં, કુંદકુંદ ભગવાનના માર્ગમાં ભજો છો, અને માઇક આંગલી વાતો કરશો ને ગ્રહસ્થપણાના ઉદયને વેદાજ કરશો ને એની ઈચ્છા કરશો તો ક્યારે સમાપ્ત થશે? ઈચ્છવો તો મોક્ષ માર્ગને, જ્ઞાન દર્શનને, ચારિત્રને. ઈચ્છવા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક સુખ, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, એને ઈચ્છવું. ભાવ તો ઉત્કૃષ્ટ કરવા નથી કરી શકતા, આપણી નબળાઈ છે. નથી કરી શકતા. જ્ઞાની પણ અંશે ચારિત્ર મોહમાં ખેંચાય છે, પણ કહે છે મારી નબળાઈ છે પ્રભુ, છૂટવું છે. કોઈ ભયંકર હિંસાવાળું દુષ્ટ કાર્ય કરી રહ્યો છો, આરંભ પરિગ્રહ, એવો ભાવ છે. આંખથી રચકણ ઉપાડું છું, આ મુંબઈના ગાદી તકિયા ઉપર બેઠો છું તો આંખથી રચકણ ઉપાડું છું. બોલો, એવું લાગે છે આપણને આરંભ પરિગ્રહમાં કે આંખથી રચકણ ઉપાડવા જેટલી વેદના છે, એવો વૈરાગ્ય છે, એવી ઉપેક્ષા થઈ છે આરંભ પરિગ્રહની? અંતરથી એવી વિરક્તિ છે કે જગતમાં કાંઈ જોઈતું નથી, કિંચિત માત્ર પણ ગ્રહવું ત્યાં સુખનો નાશ છે. આ જ્ઞાનીનું હૃદય છે. જ્ઞાનીનું હૃદય શું છે? કિંચિત માત્ર પણ ગ્રહવું ત્યાં સુખનો નાશ છે. કોઈનું ધન, માન, સેવા, પદ કંઈ જોઈતું નથી.
જોઈએ છે કે ચૈતન્યનો ચમત્કાર, જોઈએ છે ચૈતન્યનો ચમત્કાર, જોઈએ છે ચૈતન્યનો ચમત્કાર. મારી ચિત્તવૃત્તિ સદાકાળ ચૈતન્યમાં લીન થઈ જાય અને એમાં જે બાધક કારણો છે એને મારે ક્ષીણને તોડી ફોડી નાખવા છે. બાળી જાડી રાખ કરી સ્નાન સૂતક કરી ચાલ્યા જજો. મોતીલાલ ભાવસાને કૃપાળદેવે કીધું હતું, સ્નાન સૂતક કરી નાખજો મોતીભાઈ. જ્ઞાની મળ્યા પછી બાળી જાડી રાખ કરી સ્નાન સૂતક કરી ચાલ્યા જજો. 500 ગાવ જશો તો પણ જ્ઞાનીનો જોગ નહીં થાય. મળ્યા પછી માથું મૂકી દેજો. હરિનો માર્ગ તો જેવો છે એવું છે. સંકિતનો માર્ગ કંઈ સામાન્ય નહીં સમજતા. અત્યારે વાણિયાઓને તો જ્ઞાન દર્શન ચારિત્ર બહુ કમાવું, બહુ ખાવું ને બહુ ખર્ચવું. અત્યારે વાણિયોના જ્ઞાન દર્શન આ જ છે એટલે બધા પુષ્ટ કર્યા કરે છે કે બહુ કમાવું, બહુ ખાવું ને બહુ ખર્ચવું. આ વાણિયાઓના જ્ઞાન દર્શન છે. ને વિતરાગના જ્ઞાન દર્શન તો જેવા છે એવા છે. બહુ કમાવું નહીં, એ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રની આત્મ સ્વરૂપને જેમ જેમ જાણવું, આત્મ સ્વરૂપની જેમ જેમ શ્રદ્ધા પ્રતીતિ કરવી અને આત્મ સ્વરૂપનું અવલોકન કરતાં કરતાં એમાં સ્થિરતા અને એકાગ્રતા એમાં લીન થઈ જવું, અભેદ થઈ જવું અને પૂર્ણ પદને જેમ જેમ પ્રગટ કરવું, કેવળ જ્ઞાનને જેમ જેમ પ્રગટ કરવું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કેવળ જ્ઞાનનો લક્ષ્ય કર્યો છે? કેવળ જ્ઞાનનો લક્ષ્ય કર્યો છે? પૂછજો. અને કેવળ જ્ઞાનનો લક્ષ્ય કર્યો હોય તો જ્ઞાન દર્શન ચારિત્ર શું એ સમજો, જેના થકી વસ્તુ પ્રાપ્ત થાય છે. અને તું જ્ઞાન દર્શન ચારિત્ર કેવી રીતે વર્તી રહ્યો છો, તારી વૃત્તિ પ્રવૃત્તિ શું છે? કમાવો, ખાઓ ને ખર્ચવું, આ જ વાણિયાઓના જ્ઞાન દર્શન ચારિત્ર છે. એટલે 3 કાળમાં વસ્તુ પ્રાપ્ત થતી નથી. અનંતકાળ આનું જ પરિભ્રમણ થયું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. વચના મૃત વિતરાગના, પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગના, કાયર ને પ્રતિકૂળ. આપણે બધા માય કાંગલા કાયર થઈ ગયા છે એટલે વચનામૃત આવા ગમતા નથી કે જે વીરતા, જે તમને સુરાતનને ખોમારી આપે એવા વચનો નહીં વાંચો. તમને જે પોસે એવું વાંચી વાંચીને હોદી કાઢીશું કે આપણું બચાવ ક્યાં થયો છે. આપણે આપણા દોષનો બચાવ કરાવે, સ્વચ્છંદ દોષોનો બચાવ કરે, અનંતાનુબંધી દોષોનો બચાવ કરાવે, મિથ્યાત્વ દોષોનો બચાવ કરાવે. પેલો કે દોષો કયો પકડાવે, ક્યાં આપણું પોલ પકડાયું છે, હા અહીંયા ઊભો રહે, અહીંયા ઊભો રહે કે આપણી પોલ પકડાય છે. હવે આને 100 વાર વાંચ કે આવું શું કહે છે, મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ હું કર્યા કરું છું, એવું અંદરમાં વિચાર કરજે. અને આ ઢીલાપણાથી ઘણું કરી મને પ્રતિબંધ છે. કૃપાળદેવને તો કર્મો દેખાતા હતા ને લાગતું હતું કે મારું પ્રારબ્ધ છે, છતાં સૌભાગભાઈને લખે કે આમાંથી ક્યારે છૂટશું, તમને કંઈ ઉપાય સૂજે તો કહેજો. ખ્યાલ છે કર્મની રચનાને જોઈ શકે એવો પુરુષ છે. એટલી અમતિ જ્ઞાનની સુત જ્ઞાનની નિર્મળતા પ્રગટી છે. જોવે છે કે મારો ઉદય જબરજસ્ત છે, ચૂકતે કરવું પડશે, છતાં સૌભાગભાઈને લખશે આમાંથી ક્યારે છૂટશું. તમને કંઈ ઉપાય સૂચતો હોય તો કહેજો, ક્યારે છૂટશું. આત્મજ્ઞાન હાજર છે, સાહિક સંકિત હાજર છે. આત્માની પ્રતીતિ છૂટવાની નથી, આત્મજ્ઞાન છૂટવાનું નથી, દશા બળવાન થવાની છે. છતાં કે છે આ પ્રારબ્ધમાંથી ક્યારે છૂટવું, આ પૂર્વકર્માથી ક્યારે છૂટવું. અમારો ઉદય પણ નિર્ઘાંતકારે ક્યારે વર્તશે એવું અમે ઈચ્છીએ છીએ. અત્યારે ઉદય ગ્રહસ્થપણાનો છે, અમને સ્વીકાર છે, સમતા છે, અસમતા નથી. પણ અમારો ઉદય પણ નિર્ઘંતકારે જ્યારે વર્તશે ત્યારે અમે આનંદ થશે. જ્ઞાની પણ એવું ઈચ્છે છે. લખ્યું છે એક જગ્યાએ સ્પષ્ટ લખ્યું છે કે જ્ઞાનીનો ઉદય પણ નિર્ઘંત આકારે જ્યારે વર્તે છે, સર્વસંગ પરિત્યાગના આકારે જ્યારે વર્તે છે ત્યારે વિશેષ આનંદની પ્રાપ્ત થાય છે. કે જેવી અંદર છે એવું બહાર, જેવું બહાર છે એવું અંદર, એનો તાળો મળી જાય છે. બાકી અંતઃકરણ કંઈ જુદું ને આચરણ કંઈ જુદું તો એને મજા આવતી નથી, એને મજા આવતી નથી. માટે વિચાર કરો. આપણા આત્માને તો જેમ જેમ સમજાવી જવું, વિરલા પુરુષો માર્ગને પામે છે તો વિરલામાં નંબર લગાડો ને લગાડો જ છે. અમે તો વિરલા પુરુષમાં નંબર લગાડો અને વિરલા થવું જ, વિરલા થવું જ. બહુ સમૂહમાં જવું હોય, લોક સંજ્ઞાથી લોકાગ્રે જબાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય અથાયોગ્ય પામવો દુર્લભ છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. કોઈ હાચો જ્ઞાની તમારા બધા સંસ્થાનો અંત લબડાઈ દેશે. હાચો જ્ઞાની મળશે કે આ બધાનો અંત કર, આ બધાનો અંત નહીં આવે. લોક સંજ્ઞાથી લોકાગ્રે નહીં જાય. તારી બધી માન્યતાઓ લોક સંજ્ઞાવાળી છે. લોકાગ્રે જવું હોય, સિદ્ધ પદે પહોંચવું હોય તો આ બધી લોક સંજ્ઞાઓ મૂકવી પડશે. બીજું કોઈ ઉપાય નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય અથાયોગ્ય પામવો દુર્લભ છે. આ બધો ત્યાગ કર્યા વિના અથવા તો અંદરમાં ભાવ રૂપે તો કરજો, અભિપ્રાય રૂપે તો જેમ જેમ માર્ગને નક્કી કરજો તો ઉદયમાં આવશે, તો આચરણમાં આવશે. અભિપ્રાયમાં જ ગોટાળો હશે, માન્યતામાં ગોટાળો હશે, આચરણમાં ને ઉદયમાં આવશે ક્યાંથી? આ ભાવમાં જબરજસ્ત ભાવના કરી હશે તો નિર્ગંતાનો ઉદય આવશે કે મનમાં આવ્યો હશે? નહીં આવે. માટે ભાવ તો જેમ જેમ, માર્ગ તો જેમ જેમ સમજવો અને માર્ગ છે જેમ જેમ અંદરથી નક્કી કરો. નિશ્ચય અને આશ્રય મુખ્યમાં મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. હું છોડી શકતો નથી. માટે કહેવું કે ભાઈ મારી કચાશ છે
કે હું છોડી શકતો નથી. કૃપાળુદેવ કહેતા અમારું કંઈક અમને પૂર્વનું પ્રારબ્ધ છે પણ અમારી નબળાઈ અમે જોઈએ છીએ. એવું જ્ઞાનીને ઘણી વાર લાગે છે પ્રારબ્ધ તો આપણે તો એમ જ માનવું કે મારી નબળાઈ છે, હું છોડી શકતો નથી. છોડવા જેવું જ છે. નિર્ગન તનો પંથ ભવ અંતનો ઉપાય છે. બાહ્યંતર નિર્ગન તો થવું પડશે. અને વ્યવસાય કદાચ પૂર્વકર્મથી છે અને બહુ ધન કમાવાની ખેવના છે, બરાબર છે કે નહીં, બિલ ગેટ્સને બિલ ક્લિન્ટનને ધીરુભાઈ જેવા થવું છે કોઈ અપેક્ષાએ, તો પછી અંદરમાં વિચાર કરજે મુમુક્ષુપણું ટકાવવું હોય તો કે મોટું ભયંકર હિંસાવાળું આ દુષ્ટ કામ કરવું છે. એવી જ્ઞાનીની વાત છે હો. જ્ઞાનીઓ તો જેમ જેમ કહેશે તમારું પોલ ને મારું પોલ ખોલી નાખશે, એને કાંઈ જોઈતું નથી. નિષ્પૃહ જ્ઞાની એટલે અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, આનું નામ જ્ઞાની. અને એટલે પૂર્વે ઘણું માર્ગ પ્રકાશવાની ના પાડી છે કે અમુક દશા આયા પહેલાં પ્રકાશો તો ઘણા બધા બંધન છે, ગોટાળા થઈ જશે. અને કાંઈક પણ ઉસૂત્રપણું આવ્યું તો માર્ગ ચૂકાઈ જશે. માટે ખૂબ કાળજીનો માર્ગ છે, ખૂબ કાળજીનો માર્ગ છે. જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે. પોતાનું ઢીલાપણું છે કે મને પ્રતિબંધ આરંભ પરિગ્રહનો, આ કમાવું ખાવું ને ખર્ચવું અને ખાવું પીવું ને પાછું કાઢવું મળમૂત્ર દ્વારા. આખો દિવસ આ ધંધો આપણે માંડ્યો છે, બરાબર છે નહીં? બહુ ખાઓ ને બહુ પછી મળમૂત્ર, બહુ ખાઓ ને બહુ મળમૂત્ર, અને પછી એ જ કર્યા કરે છે. અને એના માટે પછી આટલું બધું કમાવવું પડે છે. સંસારમાં નામના જોતી હોય અને બહુ કરવું હોય તો પછી બહુ કમાવવું પડે કે ના કમાવવું પડે? અને પછી મુંબઈ જેવી નગરીમાં જમવું પડે, જવું પડે. તો પછી મોહમય નગરીમાં તમારે ઘણું જ કમાવું છે તો જાઓ બેટ્ટમજી. કોણે કીધું છે કે બાવળીએ ચડજો? ને ચડ્યા છો તો હવે પૂરું કરો, ચડ્યા છો તો હવે પૂરું કરો, બરાબર છે કે નહીં? પૂર્વ ભાવમાં ભાવ કર્યો હશે કે અમેરિકામાં જન્મવું તો સુખી થવાતું હશે, તો આ ભાવમાં જન્મ્યો, આ તો જવું પડ્યું, બરાબર કે નહીં? પૂર્વે જેવી ઈચ્છાઓ કરી છે એ ઉદયમાં આવે છે. હવે આ ભાવ આ ઈચ્છાનો સમાપ્ત કરી દે એમ કે છે. આ ભાવમાં ઈચ્છાઓનો ત્યાગ કરી દે, અંતરંગ નિષ્પૃહપણું નિરીક્ષકપણું પ્રગટ કરી દે. પૂર્વે ઈચ્છું છે કે આવું મને સંપત્તિ પ્રાપ્ત થાવ, આવું પદ મને પ્રાપ્ત થાવ, આવું દાન મને પ્રાપ્ત થાવ, માન મને પ્રાપ્ત થાવ. ઉદય રૂપે પૂછી પુણ્ય પાકતા આવી જશે. કાંઈ જોઈતું નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ થવું નથી, કાંઈ કરવું નથી. વિતરાગ પદમાં વાસ, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ હો, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ હો, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ હો, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ હો. વિતરાગની ચરણ નિરંતર મસ્તકે રહો, વિતરાગની ચરણ નિરંતર મસ્તકે રહો, વિતરાગની ચરણ નિરંતર મસ્તકે રહો. આવી સ્થિતિ આવશે ત્યારે જ્ઞાનીનો બોધ પરિણમશે. ત્યારે કે છે બોધનું ફળવું થવું સંભવ છે. કેમ આટલા વર્ષોથી સત્સંગ કરો છો, કેમ પરિણમતું નથી? વિચાર કરો, કેમ પરિણમતું નથી? આટલા વર્ષોનો સત્સંગ. જ્ઞાનીનો તો કે છે જ્ઞાનીનો આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામે. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામે. આટલા વર્ષોથી આપણે સત્સંગ કરી છે, કેમ પરિણમતું નથી? આ કારણ છે. હજી માનીએ છીએ કે બધું બરાબર કરું છું, અને જો હું બરાબર જ કરું છું એવી માન્યતા પડી છે. જ્ઞાની કે છે કંઈક જુદું છે. તમે જે કરો છો ને જ્ઞાની જે કહે છે બેમાં તાળો મળે છે, બે તાળો મળી જાય તો બેડો પાર. તમે જે કરો છો ને માનો છો, અને જ્ઞાની જે કહે છે કરે છે ને માને છે, બે વચ્ચેનું ગેપ નીકળી જાય તો તમે સાધના, અને તમે એના જેવા થઈ જવાના છો, બરાબર છે કે હવે બે વચ્ચે ગેપ કોઈ પૂરવા તૈયાર જ નથી. કેમ કે જ્ઞાનીની અને અજ્ઞાનીની રુચિ વચ્ચે પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. બેનો તાળો મળવાનો નથી. જગતને ભગત વચ્ચે તાળો મળતો નથી. એટલે મહાપુરુષ કે જે જીવ ઢીલો તો છે જ, અને પાછા એને પ્રતિબંધો ગમે છે. પ્રતિબંધો છોડવા આપણે તૈયાર નથી. આ તો તમે બધા કંઈક પુણ્યશાળી છો કે એટલા પ્રતિબંધો ઘર કુટુંબના કે ધન ધંધા છોડીને અહીંયા આટલે સુધી માર્ગ સમજવા માટે તો આવ્યા છો. એટલા પ્રતિબંધો તો છોડ્યા છે, પણ પાછા અહીંયા એને બચાવ કર્યા કરી ના કરતા કે પ્રતિબંધો હારા જ છે એવું નહીં માન્યતા કરતા. પ્રતિબંધો મૂકવા જેવા જ છે. સાહેબને કેવું, સાહેબ અહીંયાથી પાછા ના જઈએ તો કેવું સારું, બરાબર છે કે નહીં? અમે વિદ્યાસાગર મહારાજ પાસે જતા ને તો કહીએ કે સાહેબ જવાની ટિકિટ છે, કે આપ सब लोग रिटर्न टिकट लेके ही आते हैं, એમ કહેતા. आप सब लोग रिटर्न टिकट लेके ही आते, कभी क्यों ऐसा नहीं सोचते कि अभी जाना ही नहीं वापिस, બરાબર છે કે નહીં? એવો ભાવ આપણને થતો નથી. પ્રભુ તારી શરણમાં આવ્યા પછી, આવી શાંતિ મળ્યા પછી જગતમાં મારે પાછા જવું શું કામ? પ્રભુ તારી શરણમાં આવ્યા પછી અને આવી શાંતિ મળ્યા પછી જ્યાં આકુળતા અને બળતરા છે એવા જગતમાં મારે જવું શું કામ? આવો ભાવ ઉત્પન્ન થશે ત્યારે છૂટાશે, બાકી નહીં છૂટાશે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, સુકુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો એક પળ તમને અહો. આવી સ્થિતિ છે. આવી જગતના જીવોની, એટલે આપણા બધાની મોટા ભાગના જીવોની સ્થિતિ છે. જે માર્ગ પામી જાય છે તો પામી જાય છે, બાકી એમ જ માને છે કે લક્ષ્મીને અધિકાર વધતા મને સુખ પ્રાપ્ત થાય છે. ખરેખર સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેસ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહો. એવો વિચાર કરજો કે આ મોટા ભયંકર હિંસાવાળા કમમાં જઈ રહ્યો છો. પ્રભુ આ કતલખાનાથી જતા મને બચાવો અને તમારી શરણમાં રાખો.
એવું અંદરમાં લાગે જ્ઞાની સિવાય જગતમાં કોઈ શરણ નથી, અને એના શરણમાં જેવું સુખ શાંતિની નિરાકુરતા છે, નિર્બંધતા છે, એવું જગતમાં એવી નિર્ભયતા પ્રાપ્ત થતી નથી. માટે એના સિવાય બીજું કાંઈ ઈચ્છવા જેવું નથી એવો નિશ્ચય થાય, એને મોહ મરવાની શરૂઆત થાય. બાકી જાણકારી ઘણી થશે, મોહ નહીં મરે. જાણકારી ઘણી કરશો, ઘણો જ્ઞાનનો ક્ષોપક્ષમ થઈ શકે. મોહ લેસ માત્ર પણ તૂટશે નહીં જ્ઞાનીની આજ્ઞા અને જ્ઞાનીનું શરણો વિના. જ્ઞાનીની આજ્ઞા જેમ જેમ સમજશો, જેટલા અંશે પાડશો એટલા અંશે મોહ તૂટવાની શરૂઆત થઈ જશે. પ્રભુ, તારા શરણ વિના મારો કોઈ ઉદ્ધાર નથી, અને તારી શરણમાં મારો મોહ તૂટે છે, અશાંતિને આકુળતા અને બળતરા નીકળી જાય છે, પરમ શાંતિને પરમ શીતળતા મને જોઈએ છે. હવે મને કાઢ. ત્રિવિધ તાપથી હું દુઃખી છું, આદિ વ્યાધિ ઉપાધિથી ત્રિવિધ તાપથી દુઃખી છું. મને તારા ચરણમાં રાખને શીતળતા આપ. પાત્ર મુમુક્ષુને નીચે રાખે, તપવે નહીં એ અચરજ દાખે. તપવા નથી દેતો. સાચો જ્ઞાની પોતાના શરણે આવેલા જીવને કહે છે, આદિ વ્યાધિ ઉપાધિનો તાપ નથી લાગતો તને? બહાર આવી જા. જો અમે કેટલા શાંત અને શીતળ થયા છીએ. અમે બીજા શ્રી રામ અથવા મહાવીર છીએ, કેવા શીતળ ને શાંત થયા છે. આવી જા. કેમ નથી ગમતું તને? કેમ આ બધું આરંભ પરિગ્રહ ગમ્યા કરે છે, ને પાછી એની જ ઈચ્છાઓ કર્યા કરે છે, ને પાછો ઉદય છે, ઉદય છે, ઉદય છે. અને જગતમાં માન તો મળવાનું જ છે, જેટલું ધન કમાશો અને ખર્ચશો માન તો મળવાનું જ છે. પણ માના દિક શત્રુ મહા, નિજ છંદેન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. કોને માન મૂકવું છે? બોલો. તૈયારી નથી. જ્ઞાન જોઈએ છે તો માન મૂકવું પડશે. એક મ્યાનમાં બે તલવાર નહીં રહે. સમજી જજો પ્રફુલભાઈ, એક મ્યાનમાં બે તલવાર નથી રહેતી. કોઈ વ્યક્તિને નથી કહેતો. આપણી ભૂમિકા હોય તો સ્વીકાર કરવો હોય સ્વીકાર કરે છે. જીવો કે મને વૃત્તિ પ્રવૃત્તિ અમુક રહે છે તો રહે છે, સ્વીકાર. પણ એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. જ્યાં માન છે ત્યાં જ્ઞાન નથી, જ્યાં જ્ઞાન છે ત્યાં માન નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં માન નથી, જ્યાં માન છે ત્યાં જ્ઞાન નથી. સીધી વસ્તુ છે. તને માન ગમે છે તો જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી, ને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે તો માન તને અંતરથી રૂચવાનું નથી. અંતર તો એવું લાગવાનું કે ભયંકર હિંસાવાળું કોઈ દુષ્ટ કાર્ય. પ્રભુ, આ માન જોઈતું નથી. શત્રુ મહા શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે કૃપાળુદેવ શબ્દ? શત્રુ મહા. માન મોટામાં મોટું શત્રુ છે, અને એના માટે આ બધું ધન ભેગું કરું છું. ઊંડે ઊંડે જોજો, તમારી પરિણતિને જોજો કે સંતોષ નિર્લોપતા ગમે છે કે આ માન ધન મેળવવાથી મને એક પદ મળે છે, ને માન મળે છે, ને જગતમાં ખર્ચું તું એનું એ માન મળે છે. આ બધા જ આવી ગયા. જોજો, ધનમાં એક ઊંડી મમતા પડી છે. એટલે જ્ઞાનીઓને કહેવું પડ્યું છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. હારી જવો છે કે જીતી જવો છે? જ્ઞાની મળ્યા પછી નરદેહ જીતવો છે કે હારવો છે નક્કી કરવું. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. વિચાર કરો. માર્ગ તો જેવો છે એવો વિચાર કરો. તું રહી શકતો નથી તો જગતમાં જેટલું કમાવું હોય એટલું કમાઈ લે, પણ કમાઈને થાકે ત્યારે મારી શરણમાં આવજે. એમ કૃપાળુ કહેતા. કદાચ કોઈ જ્ઞાની એમ કે તારે કમાવાની બહુ ખેવના છે, કમાઈ લે. ખર્ચવાની બહુ ખેવના છે, ખર્ચી લે. બહુ ખાવાની ખેવના છે, ખાઈ લે. ફરવાની ખેવના છે, ફરી લે. પણ પછી જ્યારે થાકે ત્યારે અમારી શરણમાં આવશે. કેમ કે સંસારથી થાકેલાને વસ્તુ પ્રાપ્ત થાય છે. સંસારથી થાકેલાને આ વસ્તુ પ્રાપ્ત થાય છે. હજી જે સંસારથી આરંભ પરિગ્રહથી ધન ઘર કુટુંબથી ધંધાને નોકરીથી થાક્યો નથી, આરંભ પરિગ્રહથી એને આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. થાકે એને પ્રાપ્ત થાય છે. થાકે એને પ્રાપ્ત થયું છે. તો મહાપુરુષો એ જ વાત કરી છે. દરેક મહાપુરુષો કોઈ પણ આધ્યાત્મિક શાસ્ત્રની રચનામાં વાંચજો. જેને ભવ સમુદ્રનો થાક લાગ્યો છે એના માટે આ વાત છે. જેને ભવ સમુદ્રથી તરવું છે એના માટે આ વાત છે. સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણે છે. મોહને હરવાવાળી જ્ઞાનીની વાણી છે. આપણે મોહ વધારો છે અને આપણી માન્યતા પણ પુષ્ટ કરવી છે. ખર્ચો કમાઓ, કોઈ ના નથી પાડતો. જ્ઞાની તો કહે છે કરોડપતિ થઈ જાય. મારી પાસે કોઈ પૂછવા આવે તો કાંઈ કરોડપતિ થઈ જાય, હું ના નથી કહેતો. પણ પછી કરોડપતિ થઈને પસ્તાઈને પાછો ના આવતો મારી પાસે. બરાબર છે કે સાહેબ હવે આ ધન ખર્ચીને થાકી ગયો અને છતાં મને શાંતિ મળતી નથી. ધન કમાયો તોય શાંતિ નહીં, ધન ખર્ચ્યું તોય શાંતિ નહીં, ધન ભોગ્યું તોય શાંતિ નહીં, ધનનો વિસ્તાર કર્યો તોય શાંતિ નહીં. તો શાંતિ તો કંઈક જુદી વસ્તુ છે, એટલો તો નિર્ણય કર. શાંતિ કંઈક જુદી વસ્તુ છે. વિતરાગતા કંઈક જુદી વસ્તુ છે. રાગદ્વેષ રહિત થવું કંઈક જુદી વસ્તુ છે. પોતાનું સ્વસ્વરૂપ કંઈક જુદી વસ્તુ છે. એટલો નિર્ણય તો કર. થાકે તો આવજે, ન થાકે તો ફેરીને. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, અમે તો જાંગડ માલ આપીએ છીએ, તને ગમે તો ઠીક, ના ગમે તો પાછે. અને કહે છે ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે મોડે કે વહેલે, આજ સૂજે અને આજ કરે છૂટકો છે. આવી જ્ઞાનીની તો સ્પષ્ટ આઉટરાઇટ
એકદમ ક્લિયર કટ આજ્ઞા છે, પણ આપણે પાડવાને સમજવા તૈયાર નથી. કોઈક વિરલો મુમુક્ષુ આ માન્યતા કરી લેશે, અને આ માન્યતા કરી હશે તો આ ભવમાં કે આવતા ભવમાં કે ગમે ત્યારે થોડાક ભવમાં ઉગી નીકળશે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધરૂપ પ્રથમ સંકેત કીધું છે. આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધરૂપ, બરાબર કે નહીં, અપૂર્વ ભક્તિરૂપ, એને મહાપુરુષો પ્રથમ સંકેત કીધું છે, જે બીજા સંકેતનું, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. અને એક પણ સંકેત પ્રાપ્ત થયું તો 15 ભવથી વિશેષ ભવ નથી, એવું જ્ઞાનીઓએ આઉટરાઇટ શું કામ કીધું હશે? કારણ છે આટલો દ્રઢ નિશ્ચયને આશ્રય થયો એ વહેલો મોડો પહોંચવાનો છે. આટલી ખુમારીથી દ્રઢ નિશ્ચયને આશ્રય થયો, જ્ઞાનીની માર્ગનો ઉપાસક થયો એ વહેલો મોડો એના જેવો થવાનો જ છે. સિંહનું બચ્ચું સિંહ થવાનું જ છે. સિંહનું બચ્ચું સિંહ થવાનું જ છે. મુમુક્ષુ ધર્મી જ્ઞાનીનો આશ્રિત જ્ઞાની જ થવાનો છે. જ્ઞાની જ છે કથનચિત. કૃપાળદેવ કહેતા મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, જ્ઞાની અને જ્ઞાનીનો આશ્રિત. શું કામ? કે આવી એની માન્યતા થઈ છે. જેવી જ્ઞાનીની, જેવી તીર્થંકરને ગણધરની માન્યતા છે એવી જ્ઞાનીની છે, જેવી જ્ઞાનીની છે એવી જ્ઞાનીના આશ્રિતની છે, નહીં તો નથી. જેવી તીર્થંકર ગણધરની શ્રદ્ધાને માન્યતા છે પોતાના સ્વરૂપની, નવતત્વની, એવી જ જ્ઞાનીની છે, ભલે ચોથા ગુંઠાણાવાળો હોય, અને એવી જ માન્યતા જ્ઞાનીની આશ્રિતની હોય છે, અને એટલે જ્ઞાન થાય છે. એમને થતું નથી. વિચાર કરવો, માર્ગ તો જેવો છે એવો સમજો. એક ભવ માર્ગ જેવો છે એવો સમજીને ચાલવાનો પ્રયત્ન કરતો નથી. ચાલી શકતા એ આપણી નબળાઈ છે, પુરુષાર્થની ખામી છે, આપણી ડફોડાઈ છે, આપણું અજ્ઞાન છે. મોહરાજાને વશ છીએ, કર્મબંધનને વશ છીએ, પરાધીન થઈને દુઃખી થઈએ છીએ. છૂટવાનો ઉપાય તો જ્ઞાનીઓએ જેમ છે એમ કીધું છે. જ્ઞાન દર્શન ભક્તિ વૈરાગ્ય ઇત્યાદિ. જ્ઞાન દર્શન ભક્તિ વૈરાગ્ય આદિ મોક્ષના ઉપાય જે પ્રકારે કીધા છે, ઉપાયો જેમ જેમ સમજ. એક ભવ જો સાચી સમજણને સાચી દ્રષ્ટિ જ્ઞાનીના સમાગમથી લીધી હશે તો કોઈક ભવમાં નિવેડો આવશે. એક ભવમાં પણ જ્ઞાનીના બોધથી, જ્ઞાનીના વચનથી સવડી સમજણને સવડી દ્રષ્ટિ કરી હશે તો આ ભવમાં કે કોક ભવમાં છૂટાશે. પણ સવડી સમજણને સવડી દ્રષ્ટિ નહીં કરી હોય અને પોતાના સ્વચ્છંદને પ્રતિબંધને પોષ કર્યો હશે અને પોષવાની કામના રાખી હશે તો કોઈ ભવમાં છૂટાશે નહીં. સ્વરૂપનું વિસ્મરણ થવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. આરંભ પરિક્રમા બહુ ડૂબેલા રહો ત્યારે સ્વરૂપ સાંભળે છે. પૂછજો અંદરમાં. આરંભ પરિક્રમા બહુ ડૂબેલા હો ત્યારે તમારું સ્વરૂપ તમને સાંભળે છે? કે બહુ ધન કમાતા હો કે ધન ખર્ચતા હો ત્યારે સ્વરૂપ સાંભળે છે કે સ્વરૂપ ભૂલાઈ જાય છે? આ તો કંઈક આશ્રમ વ્યવસ્થા એવી છે કે અહીંયા આવીને કંઈક આવા બુદ્ધ વચનો કાનમાં પડવાથી સ્વરૂપનું સ્મરણ કંઈક થાય છે, આત્માનું સ્મરણ કંઈક થાય છે, માર્ગનું સ્મરણ કંઈક થાય છે. બાકી જગતના પ્રપંચમાં તો જીવ હારી જાય છે ને ભૂલી જાય છે. જગતના પંચેન્દ્રિયના વિષયના પ્રપંચમાં, કમાવા ખાવાને ખર્ચવાના પ્રપંચમાં હારી જઈએ છે. આરંભ પરિગ્રહ, દુકાને ગયા, બજારમાં ગયા, ફેક્ટરીએ ગયા, પછી કેટલો આત્મા સાંભળે છે? જ્ઞાનીએ કાંઈ સાંભળે નહીં, કોબાએ સાંભળે નહીં, કે અમારી ફેક્ટરી જ સાંભળે છે. બરાબર છે કે નહીં? એ કૃપાળુદેવે સાંભળે નહીં, કે ઈડર ઉત્તર સંડા સાંભળે છે. એ વખતે એ કૃપાળુદેવ કેવો પુરુષાર્થ કરતા હતા, મુંબઈમાં બેસીને કેવો પુરુષાર્થ કરતા હતા. બોલો, તમારા મુંબઈમાં ગાદી તકીએ બેસવાની છૂટ આપું છું, જાઓ, પણ આવી સ્થિતિ લાવજો કે ઉપાધિમાં સમાધિ. કૃપાળુદેવ અત્યારે સાંભળે, તમને ડગલે ને પગલે કૃપાળુદેવ સાંભળે. અને કૃપાળુદેવ કેવી સ્થિતિથી મુંબઈમાં જીવતા હતા એનું જીવન ને વચન સાંભળે તો બે રહેવાની છૂટ, નહીં તો છોડીને આવી જાઉં. બરાબર છે ને? કથનચિત વાત કરો છો, બધી પ્રારબ્ધ તો ખેંચી જશે. પ્રારબ્ધનો ઉદય તો જે પ્રકારે હશે તમે કહેશો ને તો એ ટકશો જ નહીં. કહેશો ને તો એ મધરાતે સાહેબને મને ખબર નહીં પડે, પેલીને પકડીને જતા રહેશો. પ્રારબ્ધ તમારું ખેંચી જશે. પણ શ્રદ્ધા તો કરજો કે પ્રભુ છોડવા જેવું છે, ગ્રહણ કરવા જેવું નથી. બરાબર છે કે નહીં? આગળ ઉપર તો પછી ગ્રહણ ત્યાગ કશું નથી. આગળ ઉપર તો વસ્તુ સ્વરૂપ સમજાયા પછી ત્યાગ વેકો નહીં વાર લેને કોર રહી ઠોર, બાકી કહા ઉબરે જો કારજ નવીન. પણ શરૂઆતની ભૂમિકામાં સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. માર્ગનો ક્રમ એવો છે. બધું છોડવું પડશે, મૂકવું પડશે. પછી દશા આવ્યા પછી ત્યાગ વેકો નહીં વર લેને કોઈની નહીં વર, બાકી કહા ઉબરે જો કારજ નવીન. પછી નથી ત્યાગ કે ગ્રહણ. વસ્તુ સ્વરૂપ તો ત્યાગ ગ્રહણથી ઉપર છે. વસ્તુ સ્વરૂપ તો ત્યાગ ગ્રહણથી પર છે, પણ વસ્તુ સ્વરૂપને જે બોધ ગ્રહણ કરે છે એ બોધની પ્રાપ્તિ માટે સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. વિચારજો, માર્ગ તો જેવો છો વિચારવો. અને જવું પડે તો કૃપાળુદેવ જેવી દશાથી જીવતા હતા, કે ભરત ચક્રવર્તી જીવતા હતા, જીવવું અઘરું છે હોય એવી વિધિ દશાથી. કેમ કે અંદરમાં ખબર તો છે કે કેવી પરિણતિ ભાગીને છૂટી જાય. કેમ કે નિમિત્તાધીન જીવ છે. જીવ નિમિત્તાધીન
છે એટલે જેવા નિમિત્તમાં જશે એકાકાર થઈ જશે. આ તો શુભ નિમિત્તમાં કંઈ બેઠો છે એટલે કંઈક કથનચિત શુભ ભાવ કે કંઈક આત્માના ઘરના ભાવ કરવાની ક્ષમતા એને ઉત્પન્ન થાય છે. બાકી નિમિત્તાધીન છે ને ત્યાં જઈને પ્રપંચના અને પાપના અને દુર્ભાવના કર્યા જ કરીએ છીએ. રાગ દ્વેષને સંકલ્પ વિકલ્પને ગમો અણગમો કર્યા જ કરીએ છીએ. આટલું ધન મેળવી લઉં ને આમ મેળવી લઉં, લાખ કમાયા ને લાખ ગવાયા ને હર્ષ શોક કર્યા જ કરો છો. જ્ઞાની તો કહે છે લાખ આવે તો હર્ષ નહીં, લાખ જાય તો શોકની કૃપાળુની સ્થિતિ. કોરો પેપર વાંચીએ એવી સ્થિતિ છે. બોલો છે એવી સ્થિતિ છે તો રહેવાની છૂટ અંદરમાં. મહાપુરુષો કહે છે માર્ગ તો જેવો છે, જવું પડશે, રહેવું પડશે, કમાવું પડશે છૂટવાના ભાવે. છૂટવાના કામીને કોઈ બાંધનાર નથી, બંધાવાના કામીને કોઈ છોડનાર નથી. મુમુક્ષુની સાચી વ્યાખ્યા તો આ છે. તમે કેટલું વાંચો છો કે જાણો છો એ મુમુક્ષુપણું નથી. છૂટવાનો કામી તમારો અંતરાત્મા થયો જ્ઞાનીના બોધ અનુસાર, જ્ઞાનીનું હૃદયનું રંગ તમારા હૃદયમાં લાગ્યો તો તમે મુમુક્ષુ ધર્મી એના આશ્રિત છો. અને અંદરમાં બંધાવાનો કામી છે અને હજી બંધન ગમે છે, સ્વચ્છંદ પ્રતિબંધ ગમે છે તો સમજવાનું કે હજી માર્ગની પ્રાપ્તિ દુર્લભ છે. વિચાર કર રાહ જો, વિચાર કર રાહ જો. બરાબર છે. મહાપુરુષ કહો તો વેઇટ એન્ડ વોચ. મહાપુરુષને તો ઘણી ધીરજ છે, જ્ઞાનીઓને તો ઘણી ધીરજ છે કે તું થાકે ત્યારે અમારી પાસે આવજે, ઘર કુટુંબથી ધન ધંધાથી થાકે ત્યારે આવજે. અત્યારે ઘરના હારા લાગે છે ને કુટુંબ સારું લાગે છે ને ધન ધંધો સારો લાગે છે તો ત્યાં સારું જેટલું છે એટલું મેળવી લે. થાકે ત્યારે આવજે. મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કાધીન જીવ છે. જીવ નિમિત્તાધીન છે એટલે જેવા નિમિત્તમાં જશે એકાકાર થઈ જશે. આ તો શુભ નિમિત્તમાં કંઈ બેઠો છે એટલે કંઈક કથનચિત શુભ ભાવ કે કંઈક આત્માના ઘરના ભાવ કરવાની ક્ષમતા એને ઉત્પન્ન થાય છે. બાકી નિમિત્તાધીન છે ને ત્યાં જઈને પ્રપંચના અને પાપના અને દુર્ભાવના કર્યા જ કરીએ છીએ. રાગ દ્વેષને સંકલ્પ વિકલ્પને ગમો અણગમો કર્યા જ કરીએ છીએ. આટલું ધન મેળવી લઉં ને આમ મેળવી લઉં, લાખ કમાયા ને લાખ ગવાયા ને હર્ષ શોક કર્યા જ કરો છો. જ્ઞાની તો કહે છે લાખ આવે તો હર્ષ નહીં, લાખ જાય તો શોકની કૃપાળુની સ્થિતિ. કોરો પેપર વાંચીએ એવી સ્થિતિ છે. બોલો છે એવી સ્થિતિ છે તો રહેવાની છૂટ અંદરમાં. મહાપુરુષો કહે છે માર્ગ તો જેવો છે, જવું પડશે, રહેવું પડશે, કમાવું પડશે છૂટવાના ભાવે. છૂટવાના કામીને કોઈ બાંધનાર નથી, બંધાવાના કામીને કોઈ છોડનાર નથી. મુમુક્ષુની સાચી વ્યાખ્યા તો આ છે. તમે કેટલું વાંચો છો કે જાણો છો એ મુમુક્ષુપણું નથી. છૂટવાનો કામી તમારો અંતરાત્મા થયો જ્ઞાનીના બોધ અનુસાર, જ્ઞાનીનું હૃદયનું રંગ તમારા હૃદયમાં લાગ્યો તો તમે મુમુક્ષુ ધર્મી એના આશ્રિત છો. અને અંદરમાં બંધાવાનો કામી છે અને હજી બંધન ગમે છે, સ્વચ્છંદ પ્રતિબંધ ગમે છે તો સમજવાનું કે હજી માર્ગની પ્રાપ્તિ દુર્લભ છે. વિચાર કર રાહ જો, વિચાર કર રાહ જો. બરાબર છે. મહાપુરુષ કહો તો વેઇટ એન્ડ વોચ. મહાપુરુષને તો ઘણી ધીરજ છે, જ્ઞાનીઓને તો ઘણી ધીરજ છે કે તું થાકે ત્યારે અમારી પાસે આવજે, ઘર કુટુંબથી ધન ધંધાથી થાકે ત્યારે આવજે. અત્યારે ઘરના હારા લાગે છે ને કુટુંબ સારું લાગે છે ને ધન ધંધો સારો લાગે છે તો ત્યાં સારું જેટલું છે એટલું મેળવી લે. થાકે ત્યારે આવજે. મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામા કર્યા કરું છું. બોલો એવું લાગે છે આરંભ પરિગ્રહની વચ્ચે. માર્ગ તો આવો કીધો છે. અને ફરી ફરી વિચારીને અને મારા ઢીલાપણાથી ઘણું કરી મને આ પ્રતિબંધ છે, મારા પુરુષાર્થની નબળાઈ છે. બરાબર છે કે નહીં? ખપ પૂરતું કમાઈ લીધું, આજીવિકા આપણે દિનતા નથી કરી પણ ખપ પૂરતું કમાઈ લીધું તો બાય બાય ટાટા કરો, પુરુષાર્થ કરો. પછી ન છૂટી શકે ને એવા ઘરના સંજોગો, કુટુંબના સંજોગો એવા હોય અને રહેવું પડે તો જુદી વસ્તુ છે પણ છૂટવાના ભાવે કાંઈ રહેવા જેવું નથી. નિમિત્તાધીન છું પ્રભુ છોડાય, નિમિત્તાધીન છું પ્રભુ છોડાય, ક્યાંય રહેવા જેવું નથી. એવા દેવગુરુ ધર્મના ઉત્તમ નિમિત્તમાં રહી મારા આત્માનું કલ્યાણ શીઘ્ર કરી જવું તો કેવું સારું. એવા દેવગુરુ ધર્મના નિમિત્તમાં રહી મારા આત્માનું કલ્યાણ શીઘ્ર કરી જવું તો કેવું સારું. વસ્તુ સ્વરૂપ નિમિત્તને આધીન નથી પણ મારી નબળાઈથી હું નિમિત્તને આધીન થઈ જાઉં છું. વસ્તુ સ્વરૂપ નિમિત્તને આધીન નથી પણ ઉપાદાન નિમિત્તની એવી સંધિ છે કે હું નિમિત્તને આધીન થઈ મારા વસ્તુ સ્વરૂપનું ભાન ગુમાવી દઉં છું. મારા વસ્તુ સ્વરૂપ પર આવરણ આવી જાય છે. માટે મારે સાવચેતીપૂર્વક, જાગૃતિપૂર્વક, વિવેકપૂર્વક સદદેવ, સદગુરુ, સદધર્મના નિમિત્તમાં રહી મારા આત્માનું કલ્યાણ શીઘ્રપણે કરી જાઉં છું. આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય પાછો બોલી જાય ખરો પણ ધંધા ઉપર જવાનું મન તો એટલું જ હોય. બરાબર છે. બોલે કરો આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. ગોખી નાખ્યું છે પણ જવાનું મન થાય ત્યારે ઘણું ખેંચે છે કે ચાલો ક્યારે અમેરિકા ભાગી જાઉં. બરાબર છે કે નહીં? ક્યારે મુંબઈ જતો રહું અને મારું ફેક્ટરી યાદ કરતી હશે, મારો ધંધો યાદ કરતો હશે, મારી નોકરી યાદ કરતી હશે. એવું એના અંદરમાં રહ્યા કરે તો સમજવાનું કે આ વચનો વાંચતો નથી, વિચારતો નથી, આરાધતો નથી. વચનો વાંચે અને અંદરથી રૂચે, વચનો વાંચે ને અંદરથી રૂચે ને જગતની વિસ્મૃતિ થાય જ. વચનો વાંચે જ્ઞાનીના અને અંદરથી રૂચે એને જગતની વિસ્મૃતિ થાય જ. એને એમ થાય કે આ લક્ષ્મીના જાવા શું છોડ્યું તો કેવું સારું. મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થતી હોય ત્યારે આ ધનલક્ષ્મી છૂટી જાય તો કેવું સારું.
જ્યાં અનંત મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થતી હોય ત્યાં કથનચિતા તુચ્છ ધનલક્ષ્મી છોડવી પડે તો શું વાંધું? કીચસો કનક જાકે નીચસો નરેશ પદ મિચસી મિતાઈ ગરુ વાઈ જાકે ગારસ. સમકીતીની દશાનો વિચાર તો કરજો. જેને ભજો છો એની દશાનો વિચાર તો કરજો કે એના અંશને ઈચ્છજો. કૃપાળદેવ કહેતા અમારી દશાના અંશને ઈચ્છજો. શું કહેતા? અમારી દશાના અંશને ઈચ્છજો. જ્ઞાની પ્રાપ્ત થાય તો જ્ઞાનીની દશાના અંશને ઈચ્છજો કે જ્ઞાની શું ઈચ્છે છે, જ્ઞાનીનું હૃદય શું કહે છે, જ્ઞાનીનો અભિપ્રાય શું કહે છે, જ્ઞાનીના આત્મા કેવી શક્તિ ને કેવી ક્ષમતા પ્રગટી છે, એનું હૃદય શું પોકારે છે. કીચસો કનક જાકે નીચસો નરેશ પદ નીચસી મિતાઈ ગરુ વાઈ જાકે ઘાસ. વિચારજો, એ પત્ર આખો વિચારજો. પરમ પુરુષ દશા વર્ણન આપણે જીવી શકતા નથી, આપણી નબળાઈ છે, પણ માર્ગ તો જેવો છે એવો છે. ગટરના પાણી જેવી લક્ષ્મી લાગશે ત્યારે અંતરની વસ્તુ પ્રગટ થશે. આ લખી રાખજો. ગટરના પાણી જેવી લક્ષ્મી લાગશે ત્યારે માર્ગની પ્રાપ્તિ થશે. લક્ષ્મીની મહત્તા હશે ત્યાં સુધી સમકિત પ્રાપ્ત નહીં થાય. લખી રાખજો. માર્ગ તો જેવો છે એવો છે. ગટરના પાણી જેવું લાગે, કમાવો તો એ ગટરનું પાણી, ભેગું નથી કરવું એટલે ખર્ચો, દાન રૂપે ખર્ચો કે આપો કે કોઈ પણ રીતે, પણ એ ગટરનું પાણી કોઈ સાચવવા તૈયાર નથી. એમ લક્ષ્મી ઇત્યાદિ ધન ઇત્યાદિ ગટરના પાણી જેવા લાગે ને ખર્ચો 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 ભેગા કરવા જેવા નથી, નહીં તો મને ડૂબાડશે, મને ડૂબાડશે. આ એનો ભાર એટલો થઈ જશે મારા હૃદય ઉપર ધનનો કે મને ડૂબાડશે. માટે ખર્ચો ખર્ચો ખર્ચો. પણ કમાવું એ ન પડે ને ખર્ચવું એ ના પડે ને અંદરમાં જ્ઞાન આનંદમાં લીન થઈ જાવ તો કેવું સારું. કમાવું એ નહીં ને ખર્ચવું એ નહીં, જ્ઞાન આનંદમાં લીન થઈ જાવ તો કેવું સારું. કમાવું એ નહીં ને ખાવું એ નહીં ને જ્ઞાન આનંદમાં લીન થઈ જાવ તો કેવું સારું. એવો ભાવ તો કરજો. ભાવની કિંમત છે, પણ એવો ભાવ કરવા કોઈ તૈયાર નથી. આ કમાવાને ખાવાને પીવાથી કંટાળો નથી આવતો? જ્ઞાનીઓને તો ઘણો કંટાળો આવે. લોકોને કમાવાથી ને ખાવાથી ને પીવાથી ને એકી બેકીથી કંટાળો નથી આવતો. મને એમ થાય કે આ મળમૂત્રની ખાણથી થાક કેમ જીવને લાગતો નથી? અમારા બાપજી તો કહેતા 70 કિલોનો કોથળો મળમૂત્રનો લઈને ફર કરે છે ને જીવને થાક જ નથી લાગતો. એક તો આ કોથળાનો થાક નથી લાગતો અને પાછો આરંપરિકનો થાક એવો ભેગો કરે છે. આનો થાક લાગવો જોઈએ. ખરેખર દેહ પણ પરિગ્રહ છે. જ્ઞાનીને તો દેહ પણ પરિગ્રહ લાગે છે, મળમૂત્રનો કોથળો લાગે છે, ગાત્ર માત્ર પરિગ્રહ. એને પણ આ છૂટવા જેવું લાગે છે કે આ પણ છોડવું છે. તો પછી આના માટે જે કંઈ કરવું પડે પરિગ્રહ નથી, છૂટવાનો ભાવ જબરજસ્ત છે જ્ઞાનીને. એને તો લાગે છે કે આ મળમૂત્રની ખાણ પણ લઈને ફરવું પડે છે, એ પણ થાક છે. તો આ જગતના પ્રતિબંધોમાં મારે ક્યાં જીવવું પડે છે? પ્રભુ તારી સમીપમાં આવીને મારો વાસ હોય તો કેવું સારું. આટલો ભાવ તો કરજો, આટલી ભાવના તો કરજો, આટલી વિચારણા તો કરજો, આવી માન્યતા તો કરજો, તો કોઈક ભવમાં છૂટાશે, આ ભવમાં છૂટાશે. બાકી બંધન ગમતું હશે એને તીર્થંકર જેવો જ્ઞાની મળશે તો એ છોડાવી શકશે. જેને અંદરથી બહુ કમાવું, બહુ ખાવું, બહુ ખર્ચવું, બહુ પીવું, બહુ મળમૂત્ર કાઢવાનું, બહુ મળમૂત્ર ભેગા કરવાનું, બધું સંસારમાં હરવું ફરવું, એને ભગવાન કહે છે તને બંધન ગમે છે, તીર્થંકર જેવો જ્ઞાની પણ કઢાવી નહીં શકે. અને જેને બંધનથી રહિત થવું છે એને જગન્ય જ્ઞાની પણ કઢાવી શકે. જેને નિશ્ચય થયો કે બંધનથી રહિત થવું છે એને જગન્ય જ્ઞાની પણ માર્ગ આપે. એવી ગરજ જાગી એટલે. અને તીર્થંકર જેવો જ્ઞાની મળશે, પણ બંધન ગમે છે તો સમજવાનું કે એ પણ કાઢી શકશે નહીં. જીવની ગરજ નથી. જીવને ગરજ જાગે અને બંધનથી છૂટવાનો ભાવ થાય તો જગન્ય જ્ઞાની પણ નજીકમાં રહેલો પાણીનો કળશો પણ એને કાઢી શકે. બાકી દૂરના ક્ષીર સમુદ્રથી તૃષા બુઝાતી નથી. વિદેશ ક્ષેત્રમાં જઈશ ત્યારે ધન ધંધો છૂટી ગયો હશે ત્યારે પાછો ભગવાનને ભજી લઈશ. એટલે અહીંયા કર્યું નહીં ત્યાં થશે. અહીંયા કંઈ કરતો નથી ને ભાવના કે હું વિદેશ ક્ષેત્રમાં હતા. આરંભ પરિક્રમા આટલો બેઠો વિદેશ ક્ષેત્રમાં ટિકિટ જ નહીં લાગે, નંબર જ નહીં લાગે. નરકની ટિકિટ સાહેબ ઘણીવાર કહે છે બહુ આરંભ પરિક્રમા નરકાશું કહે છે ને, ઘણીવાર સમજાવ્યું છે સાહેબે. સ્પષ્ટ કીધું છે કે બહુ આરંભ પરિગ્રહ તત્વાર સૂત્ર છે. તત્વાર સૂત્રમાં કીધું છે બહુ આરંભ પરિગ્રહ અંતરથી રૂચતા હોય, કરવું પડે છૂટવાના ભાવે એ જુદી વસ્તુ છે. પણ અંદરથી રૂચે છે તો નરક ગતિ નિશ્ચિત છે. અંદરથી રૂચતા નથી ને છૂટું છૂટું છૂટું, આંખમાં આંસુ હોય ને જાય, આંખમાં આંસુ હોય ને ફેક્ટરીથી ઘરે આવે તારે સમજવાનું કે એ છૂટવાનું કામી છે. ભરત મહારાજા ચક્રવર્તી હતા. કલાકે કલાકે ચેત ભરત ચેત કાળ ઝપાટા લેત. એ કૃપાળદેવ મહાજ્ઞાની ગાદી તકીએ બેઠેલો ચેત રાજ ચેત કહેતા હતા. અને અંદરમાં કેટલી બધી અંદરમાં લખ લખ ને વિચાર કર્યો છે. આ બધું ત્યાં લખાયેલું છે. પણ આ કેવો બોધ નીકળ્યો છે. એ વખતે ધંધાને ઈચ્છ્યો હશે, ધનને ઈચ્છ્યું હશે કે આત્માને ઈચ્છ્યો હશે. વિચાર નથી આવતો કે વખતે ધન ધંધાને ઈચ્છતા હતા કે આત્માને ઈચ્છતા હતા. એમનામાં બોધ નીકળ્યો હશે. અને ત્યાં ધન ધંધામાં બેસીને એ જ ઈચ્છા કરો છો કે આવો ગરાગને જાઓ ગરાગ, આવો ગરાગને જાઓ ગરાગ. એ જ માળા ચાલ્યા કરે છે. પુરુષ ધન ધંધાની વચ્ચે પણ સ્વરૂપનું વિસ્મરણ નથી કર્યું. આત્માને ભૂલ્યો નથી, પરમાર્થને વિસર્યો નથી, પરમાર્થની રુચિને મોડી પડવા દીધી નથી, સ્વરૂપના બોધને જવા દીધો નથી. એવું કરવું પડે. એવું પહેલાં દ્રઢ નિશ્ચય કરવો પડે છે, આશ્રય કરવો પડે છે. ત્યારે માર્ગની પ્રાપ્તિ થાય છે. ગમો જ ત્યાં જ પડ્યો છે સંસારનો, કોણ તોડાવશે?
સંસારનો ગમો જીવને એટલો બધો પડ્યો છે, આરંભ પરિગ્રહની મમતા એટલી બધી પડી છે, જીવને પછી અંદરમાં માર્ગ ક્યાંથી પ્રાપ્ત થાય? એ તૂટશે તો આ વસ્તુની પ્રાપ્તિ થશે. 332મો પત્ર પણ કૃપાળુદેવનો વાંચો. આરંભ પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે તેમ તેમ પોતાપણાનું અભિમાન નિવૃત્ત થવા આવે છે. સ્પષ્ટ લખ્યું છે. કૃપાળુદેવ તો જેમ જેમ માર્ગને પ્રવર્તનારો પુરુષ છે, કે મહાવીરનું હૃદય જાણ્યું છે અને મહાવીરના જેવો અનુભવ છે. મહાવીરનું હૃદય જાણ્યું છે અને મહાવીરના માર્ગનો પરમ ઉપાસકને, આરાધકને, સાધકને, અંતરાત્મા બળવાન જ્ઞાની છે, સામાન્ય કોટીનો પુરુષ નથી. માર્ગ જેમ જેમ કહેવાના બળવાન નિર્ગંથ દશાના વચનો છે. ભલે ગ્રહસ્થપણાનો ઉદય છે પણ વચનો નિર્ગંથ દશામાં છે. ઉદય ગ્રસ્તપણાનો છે પણ વચનો નિર્ગંથ દશાના છે. મોટા મોટા સાધુ સંતોને પણ જે વચનો ન સૂજે, જે બોધ ન સૂજે, એ વિતરાગ દશામાંથી વચનો નીકળ્યા છે, કેમ કે માર્ગને યથાર્થ મહાવીરથી પોતાના અનુભવથી જાણે છે. માર્ગને યથાર્થ મહાવીરથી અને પોતાના અનુભવથી જેમ જેમ જાણ્યો છે, અને જેમ જેમ એને જેણે માર્ગ જાણ્યો હોય એ તો માર્ગ જેમ જેમ કહેવાનો છે. ભલે કે અમે અંદરમાં કરી શકતા નથી કોઈ અપેક્ષાએ, ગજા વગરને હાલ મનોરથ રૂપ છો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ છો. ભાવ તો થવો જોઈએ ને. ગજા વગરને હાલ મનોરથ રૂપ છો, તો પણ નિશ્ચય રાજચંદ્ર સેવકને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ છો. ભલે અત્યારે ગજુ નથી, મારો પુરુષાર્થ એટલો નથી, પણ અંદરમાં મનોરથ તો એ જ છે, એ જ છે, એ જ છે, એ જ છે કે તારા જેવો ક્યારે થઈશ, તારા જેવો ક્યારે થઈશ. તારા જેવી પરમ શાંતિ, તારા જેવી પરમ સ્થિરતા, તારા જેવી પરમ નિર્ભયતા, તારા જેવી પરમ નિર્વિકલ્પતા, તારા જેવી પરમ નિર્મળતા, તારા જેવી પરમ વિતરાગતા, તારા જેવી પરમ શાંત સ્થિર વિતરાગ નિર્વિકલ્પ દશા મને ક્યારેય પ્રગટ થશે? આ બધાથી ક્યારેય છૂટીશ, આ બધાથી ક્યારેય છૂટીશ, આ બધાથી ક્યારેય છૂટીશ. કૃપાળુદેવ 128માં કેવી ભાવના કરી છે વિચારજો, કરજો. 128માં પત્રમાં કેવી ભાવના કરી. ગમે તેટલી આદિઓ વ્યાધિઓ ઉપાધિઓ પણ કાંઈ જોઈતું નથી, શૂન્ય સિવાય કાંઈ જોઈતું નથી, સંતના શરણ સિવાય કાંઈ જોઈતું નથી. ના તો કે જોઈએ જ છે, જોઈએ જ છે, જોઈએ છે, તો જા હવે ગટરમાં બેસ. બરાબર છે કે નહીં? જ્ઞાનીઓ કહે છે તારે ગટરને પસંદ કરવું છે કે અમૃત? વ સત્ય સુધાદર સાવ હિંગે ચતુરાંગુલ હેન્દ્ર સેમિલ હે, રસદેવ નિરંજન કોપી વહી ગઈ, જોગ જુગો જુગ સો જીવહી, पर प्रेम प्रवाह बढ़े प्रभु से, सब आगम भेद सुऊर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाए. એક ભવ તો માર્ગ સમજો. ચાલી શકતા ના હોય તો કાંઈ વાંધો નહીં, માર્ગ સમજ્યા હશો તો પહોંચાશે. કળે માણે કળે માર્ગ સમજ્યા જ નહીં હોય, માર્ગની દ્રષ્ટિ જ નહીં હોય, માર્ગની દિશા જ નહીં હોય, અવડે માર્ગે લાખો જોજન જીવ ચાલ્યો છે, પાછો વળતા વળતા અઘરું પડશે. અવડે માર્ગે લાખો જોજન જીવ ચાલ્યો છે, પાછો વળતા વળતા ઘણા અંદરમાં દમ નીકળી જશે. માટે સમ્યક માર્ગ જેમ જેમ સમજી, દ્રષ્ટિનું સમ્યકપણું કરી, દિશાનું સમ્યકપણું કર્યું હશે તો દશા આવશે. દ્રષ્ટિને દિશાનું સમ્યકપણું હશે, માર્ગની યથાર્થ સમજણ કોઈ જ્ઞાનીથી, મહાપુરુષના વચનથી મેળવી હશે તો દશા આવશે. માર્ગ જેમ જેમ વેદનમાં આવશે, નહીતર આવશે નહીં. અવળું સમજ્યા હશો, અવળી દિશા હશે, અવળી દ્રષ્ટિ હશે, અવળી સમજણ પાકી કર્યા કરશો અને નિર્ઘંટતાને જેમ જેમ સમજવાનો પ્રયત્ન નહીં કરો તો ક્યારેય વસ્તુ પ્રાપ્ત થવાની નથી. જ્ઞાનીના વચનથી એવી વસ્તુ પકડવી કે આપણો મોહ તૂટે. જ્ઞાનીના વચનથી એવી વસ્તુ પકડવી કે આપણા મોહ ઉપર ઘા થાય. કેમ કે જ્ઞાની એટલે તારા મોહ ઉપર ઘા કરનારો છે. તને કેટલું જાણકારી આપી એવું જ્ઞાનીને જોઈતું નથી. જાણકારી જરૂરી છે પણ એ મોહ ઉપર ઘા કરશે કે જાણીને મોહ તોડ, જાણીને મોહ તોડ, જાણીને મોહ તોડ, જાણીને મોહ તોડ. સમજણ કરીને મોહને તોડી ફોડી રાખ કરી નાખ. કૃપાળુદેવ શું કામ આટલા અઘરા વચનો કીધા છે? સ્નાન સૂતક કરી નાખજો, એવું કહેતા મોતીભાઈ. આ તમારા ઘર કુટુંબને ધન ધંધાનું સ્નાન સૂતક કરી નાખશો તો જ્ઞાનીનો બોધ ફળશે, તો બોધનું ફળવું થવું સંભવ છે. હવે એને હૃદયમાં હંગર 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 કરવું છે ને જગતની વિસ્મૃતિ કરવી નથી, અને કે હું અહીંયા જઈશ એટલે મને મળી જશે ને બાકીની બધી માન્યતા મારી જેમ જેમ રાખીશ, વસ્તુ સ્વરૂપ પ્રાપ્ત નહીં થાય. માન્યતા યથાર્થ કરજો, દ્રષ્ટિ મારે તમારે યથાર્થ, દિશા યથાર્થ હશે તો દશા પ્રાપ્ત થશે. દિશાને દ્રષ્ટિ યથાર્થ નહીં હોય તો માર્ગ પ્રાપ્ત થશે નહીં. અને જ્ઞાનીના વચનો તો સ્પષ્ટ છે. ગમે તે ક્રિયા, જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. તો જગતમાં આરંભ પરિગ્રહ આયા કે નહીં? એ તમારે બાદ બાકી સાહેબ. જગત બાદ આરંભ પરિગ્રહ પછી વિસ્મૃતિ,
બરાબર છે કે નહીં? એમાં પાછો જીવ અંદરમાં ઉમેરી દે કે કૃપાળુદેવ લખવાનું ભૂલી ગયા છે કે મારો આરંભ પરિગ્રહ હચવાય, હું ગ્રહસ્થ છું, મને કરોડપતિ થવાનો ઉદય લખેલો છે, એટલે જગત માઇનસ આરંભ પરિગ્રહ એની વિસ્મૃતિ કરું, બાકીનું બધું સતના ચરણમાં. તો કે સતના ચરણ સુધી પહોંચી જ નહીં શકે. તારા આચરણ વૃત્તિ પ્રવૃત્તિ એવી નહીં થાય કે તું સતના ચરણ સુધી પહોંચીશ. જગતમાં બધું જ જગતમાં બધું જ જ્ઞાનીઓએ કીધું છે. જેમ જેમ આપણે માન્યતા તો કરવી અને જગતની વિસ્મૃતિ કરવી છે. દેહ ભાન પણ છૂટી જશે ત્યારે આત્માનું ભાન તૂટશે. દેહ પ્રત્યે પણ નજર હટી જશે, દેહ પ્રત્યેની દ્રષ્ટિ પણ હટી જશે, દેહ પ્રત્યેની મમતા હટી જશે, તો દેહને પુષ્ટ કરનારા કે દેહને સાતા સેલિયાના સાધનો પરથી તો દ્રષ્ટિ સાવ વેગળી હશે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. દેહની મમતા છોડ્યા વિના, સમતાને સાધ્યા વિના, સ્વરૂપનું સ્મરણ જેમ જેમ કર્યા વિના માર્ગ ક્યાંથી પ્રાપ્ત થશે? મોક્ષ માર્ગ તો જે પ્રકારે છે એ પ્રકારે જ્ઞાનીના બોધથી સમજવાનો, આરાધવાનો યત્કિંચિત પ્રયત્ન કરે જ છૂટકો છે. એક બહુ તો ઉતાવળ નહીં કરતા, બરાબર સમજીને જેટલું ચલાય એટલું ચાલજો, ઉતાવળ નહીં કરતા. શાંતિથી યથાર્થ સમજણ જ્ઞાનીના બોધથી લઈ ધીરે ધીરે હળવે હળવે ચાલજો, પ્રમાદ કર્યા વિના. પણ માર્ગ બરાબર સમજ્યા હશો તો પહોંચાશે. માર્ગ નહીં સમજ્યા હોય તો ગોટાળા થઈ જશે ને પછી એ ગોટાળામાં એવો ફસાઈ જશે કે પછી એની બહાર નીકળવું અઘરું છે. ધર્મના નામે જીવે મિથ્યા પુરુષાર્થ ઘણો કર્યો છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું? સત સાધન સમજ્યો નથી, માર્ગ જેમ જેમ જ્ઞાનીથી સમજ્યો નથી, બધા સાધન પછી બંધન થઈ જાય છે. કારણ કે માન્યતા અંદરમાં રોંગ છે. માન્યતા બિલીફ રોંગ છે એટલે બધું જ છાર ઉપર લીંપણું છે. પછી કેવું થઈ જાય છે? બધું જ છાર ઉપર લીંપણું. કેમ કે માન્યતામાં ઊંડે ઊંડે જ્ઞાનથી સુખ છે એવી માન્યતા નથી, ધનથી સુખ છે એવી માન્યતા. ઊંડે ઊંડે માન્યતા શું પડી છે? જોજો કે ધન કમાવાને, ધન ખર્ચવાથી સુખ છે, જ્ઞાન પ્રાપ્તિથી સુખ છે એવી માન્યતા કરી નથી. અતિ નિર્જર તાવણ દામ ગ્રહો ભજીને ભગવંત ભવંતલો. માવીનો માર્ગ તેવો છે ભાઈ. શું કહે છે? અતિ નિર્જર તાવણ દામ ગ્રહો. એક પૈસો એ ન ખર્ચો ને છતાં મોક્ષ પ્રાપ્ત થઈ શકે એવી પણ માર્ગની રીત છે કે નહીં? બરાબર છે કે નહીં? એક ધન ન ખર્ચી શકે માર્ગ પામે કે ના પામે? સાહેબ, જ્ઞાન દર્શન ચારિત્ર ગસ્સુ કુમારને માથે સગડી મૂકી હશે તો ધન કમાવાને ખર્ચવા ગયા હશે કે કર્મની નિજરા કરવા બેસી ગયા હશે? દેહની અશાતા ઉપરથી મમતા હટાઈ દીધી ને સ્વરૂપમાં સમાઈ ગયા. બસ નેમિનાથનું વચન પકડી લીધું કે તું શરીર નથી આત્મા છો, તું શરીર નથી આત્મા છો, દેહ બળે છે, તું બળતો નથી, તું તો અવિનાશી તત્વ છો, તું તો ચૈતન્ય શક્તિવાળો તત્વ છો, તું તો ચૈતન્ય છો, અનંત જ્ઞાનથી યુક્ત, અનંત સુખથી યુક્ત, અનંત આનંદથી યુક્ત. બસ એને પકડી લે. આ બધું છોડી દે, બધું મૂકી દે, મમતા મૂકી દે. હવે દેહ પ્રત્યેથી છૂટવાનું છે તો ધન ધંધા પ્રત્યેથી તો કેટલા છૂટવાનું છે? દેહ પ્રત્યેથી પણ વિરક્તિ કરવાની છે તો ધન ધંધા પ્રત્યે તો કેટલી બધી વિરક્તિ કરવી પડશે. માર્ગ તો જેવો છે. અને વિરક્તિ કરી છો તો આટલે સુધી પહોંચ્યા છો ને, કોબા સુધી આવ્યા ક્યારે તમે? આટલે સુધી આવ્યા ક્યારે? કંઈક ધન ધંધાની વિરક્તિ કરી, ઘર કુટુંબની વિરક્તિ કરી તો આટલું પણ શ્રવણ કરવા કે વાંચન કરવા કે સાંભળવા મળે છે. જો અલ્પ પણ મેળવવું છે તો પણ આટલું કરવું પડે છે. તો ત્રણલોકના નાથને હૃદય પ્રદેશમાં રીઝવવા હોય તો કેટલો પુરુષાર્થ કરવો પડે? એક શ્રવણ માત્ર પણ કરવું છે તો પણ આટલું ઘર કુટુંબ કે ધન ધંધો મૂકીને આવવું પડે છે. મદ્રાસ કે મુંબઈ કે મૂકીને આવવું પડે છે, અમદાવાદ કે અમેરિકા. તો પછી ત્રણ લોકના નાથને હૃદય પ્રદેશમાં રીઝવવા છે ને પ્રગટ કરવા છે તો કેટલો પુરુષાર્થ મારે તમારે કર્તવ્ય છે. વિચાર કરજો. કેટલો બધો પુરુષાર્થ. જેવો છે એવો મહાભારત તો છે ને, મોક્ષ માર્ગ તો મહાભારત છે. અને જેવો છે એવો છે. કૃપાળુદેવ અહીંયા બધું લખ્યું પણ છે. રૂઢીને છોડવા પણ તૈયાર નથી ને રૂટીન પણ છોડવા તૈયાર નથી. સવારે પણ થાય છે. એક સામાન્ય સંપ્રદાયની રૂઢી પણ છોડવા તૈયાર નથી. અને રૂટીન જેવી રીતે જીવવા તૈયાર છે કે કમાવું, ખાવું ને ખર્ચું ને આખો દિવસ પસાર કરી દેવું. બરાબર કે નહીં? ધન ધંધાનો વિકાસ કરો અને પછી ધર્મ પણ અમે વિકાસ કરીએ છીએ. પાછા માન્યતા ખર્ચના રહેવું જ માનો. આ સંસ્થાનો અમે વિકાસ કર્યો, આ ધર્મનો અમે વિકાસ કર્યો. તે કર્યો કે ડફોડા અમને કર્યો? બરાબર છે. તે તો વિનાશ કર્યો, વિકાસ તો એમણે કર્યો. જેણે માર્ગ પ્રાપ્ત કર્યો એણે વિકાસ કર્યો. એમાં સહાયક થવું એમ ભાવ કર કે પ્રભુ હું તો કાંઈ કરી શકવાને સમર્થ નથી. આ તુચ્છ વસ્તુ તમારા ચરણોમાં અર્પણ કરું અને તમારા માર્ગને, તમારા શાસનની કંઈ પ્રભાવના થાય એવો ભાવ કરું છું. બાકી હું કાંઈ ના કરી શકું. હું કાંઈ કરી શકવાને સમર્થ નથી. એક તણખલાના બે કટકાર કરવાની શક્તિ પણ હું ધરાવતો નથી. આ તુચ્છ વસ્તુથી તમારા માર્ગનો વિકાસ થશે એ તો તમારા ચરણોમાં અર્પું છું. કે મોહ મને મમતા બહુ છે. આ મને આની મોહ મમતા ધનની બહુ છે એટલે આ તુચ્છ વસ્તુ તમારા ચરણોમાં અર્પણ કરું છું. એટલે ધનને માનની મમતા તૂટે અને તમારા જ્ઞાનનો વિકાસ થાય અને તમારું જ્ઞાન જીવો સુધી પહોંચે. શાસનનો પ્રભાવ થાય, શાસનની પ્રભાવના થાય, માર્ગની આરાધના થાય.
ધનનો ત્યાગ માર્ગની આરાધના માટે છે. ધનનો ત્યાગ કંઈક તમે માર્ગ આપી દેતા નથી કે કોઈનો વિકાસ કરી દેતા નથી. માનતા જ નહીં, માન્યતા બદલી નાખજો કે મેં ધન ખર્ચ્યું એટલે કોઈનો વિકાસ થયો. કાંઈ નહીં બેટમજી, એવું કાંઈ છે જ નહીં. તું માર્ગને આરાધીશ ને માર્ગની પ્રભાવના આરાધના કરીશ તો જ થશે. માર્ગની આરાધના જે કરતો નથી એ માર્ગની પ્રભાવના ક્યારેય પણ કરી શકતો નથી. આ લખી રાખજો. માર્ગની આરાધના હૃદયથી રોમ રોમથી જે નથી કરી શકતો એ ક્યારે પણ માર્ગની પ્રભાવના કરી શકતો નથી. વસ્તુ સ્વરૂપને આરાધીને માર્ગની પ્રભાવના કરી છે. વસ્તુ સ્વરૂપને તત્વ સ્વરૂપને જેમ જેમ જાણીને માર્ગની આરાધના કરી છે. અને એમને જ યથાર્થ હક છે. એમને જ યથાર્થ હક છે. જેમ જેમ માન્યતા કરજો, જેમ જેમ માર્ગના કરતો માર્ગ આપણે જેટલો જેટલો આરાધીશું એટલી માર્ગની પ્રભાવના કરવાની શક્તિ આપણામાં પ્રગટ થશે. માર્ગને આરાધ્યા વિના, માર્ગને સમજ્યા વિના, માર્ગને અનુભવ્યા વિના માર્ગની પ્રભાવના કરીશ કે ઉશૂત્રતા થઈ જશે, ઉશૂત્ર પરૂપણા થઈ જશે. માટે મહાપુરુષ કહે છે જાગતો રહે છે, સાવચેત રહેજે. એ પુરુષોએ માર્ગને દીપાવ્યો છે અને પ્રકાશ્યો છે. આપણે તો તુચ્છ વસ્તુને ચરણમાં અર્પણ કરીએ છીએ. એ શ્રેષ્ઠ વસ્તુ આપણને આપે છે. આપણે તુચ્છ વસ્તુ એના ચરણોમાં અર્પણ કરીએ છીએ. એ શ્રેષ્ઠ જ્ઞાન દીપક આપણને આપે છે. જ્ઞાનનું અજવાળું આપણને આપે છે. જડહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભય ભંજન ભગવાન. આપણા ભયને પરિગ્રહને હરી નાખે છે. આપણાના મોહને હરી નાખે છે. હરી એટલે મોહને હરે, દોષને હરે, કર્મને હરે, એનું નામ હરી. અને આત્મ સ્વરૂપને પ્રગટ કરે એવું નામ હરી. એવા પુરુષો આપણને પ્રાપ્ત થયા. તુચ્છ વસ્તુ સોંપવાથી શ્રેષ્ઠ વસ્તુ આપે છે. બાકી એની મહત્તા ના કરતા કે અમે તમને સોંપ્યું હવે તમે મને આપ્યો. ભગવાન કે આ તુચ્છ વસ્તુ અમને તો કાંઈ જોઈતી નથી. આ તું શૃંગાર પહેરાવે કે દાગીના ચડાવે કે આંગી ચડાવે તો ભગવાન રાજી થઈ જતા હશે. બધા વાણિયાઓ આમ કે કેવી આંગી કરી છે, ભગવાન રાજી થઈ જતા હશે. ડફોડ જતો રહે, કાંઈ જોઈતી નથી તારી આંગી બાગી. આત્માને આરાધ, મને આત્મા રૂપે જો તો તને કામની. બાકી આ મોહ કરીશ તો કાંઈ કામનું નથી. આ કરીને જો મોહ જ કરવાનો હોય ને હીરા માણિક મોતીની મહત્તા સ્થાપવાનો હોય તો અમારે તારું કાંઈ જોઈતું નથી. આ તો ભાવ કરજો. આ તુચ્છ વસ્તુનું અભિમાન કરવા જેવું નથી. એટલે તારા ચરણોમાં સોંપું છું. આ તુચ્છ વસ્તુ તને સોંપું છું એટલે મને એનો મોહ ન થાય, માન ન ઉપજે. અને તું શ્રેષ્ઠ વસ્તુ મને આપ કે જે જ્ઞાન રૂપે, જ્ઞાન દીપક રૂપે તારા અંદરમાં છે, જાજ્વલ્યમાં પાનપણે બિરજમાન છે. એ ચૈતન્યનો ચમત્કાર મારે તારામાં જોવો છે ને મારામાં જોવો છે. એ ચૈતન્યનો ચમત્કાર મારે તારામાં જોવો છે ને મારામાં જોવો છે. બાકી આ તુચ્છ વસ્તુથી મને કંઈ જોઈતું કે મને મળે એવું નથી. એ હીરા માણિક મોતીને કાળકૂટ વિષ જોનાર પુરુષ પ્રત્યે કેવી દ્રષ્ટિથી જોવું. કપાળ શું કહેતા, આ હીરા માણિક મોતીને અમે કાળકૂટ વિષ જોઈએ છીએ. બોલો, એને કમાવાની ખેવના હશે કે ગમાવાની ખેવના હશે? બોલો, બરાબર છે કે નહીં? અને પાછા કે અમે એવા પુરુષનો આરાધક છીએ અને કમાઓ કમાઓ. મેં કીધું કમાવો ને ગમાવો, બીજું મનુષ્ય બહુ ગમાવો. બહુ કમાય અને મનુષ્યપણું ગમાવો. નીચે લખી કાઢો ને કમાવ અને મનુષ્યપણું ગમાવો. આજીવિકા કમાવીશ, નીતિ ન્યાયથી આજીવિકા કમાઈશ, કોઈની પ્રત્યે માગીશ નહીં, દિનતા કરીશ નહીં. પણ કમાવો 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 ને પછી કુંડીમાં ભાગ ભાગ કર અને પછી મનુષ્યપણું હારી ગયો. પછી રામ બોલો ભાઈ રામ, કે તો હરામનું કમાયો તો રામ બોલો ભાઈ રામ. એવી સ્થિતિ આપણા બધાની છે. કેમ કે કળજુગમાં બહુ કમાય ને એ નીતિ ન્યાયથી ન કમાઈ શકે એવો નિયમ છે. મહત્પણે મુખ્યપણે એવું છે, કળજુગમાં વધુ પડતું કમાતા હશો, નીતિ ન્યાય મૂક્યા હશે તો જ, ખૂબ માયા કપટ કર્યા હશે તો જોજો. અંદરમાં જોઈ લેવાનું, અંદરમાં પોતપોતાની બધી જોઈ લેવાની કે તમે નીતિ ન્યાયથી કમાયા છો કે અનીતિ, અન્યાય, દુરાચરણ, માયા કપટ, જૂઠ, પ્રપંચ બધું કર્યું છે કાળું દોડું. જોઈ લેજો. તો એ કર્મ પોતે ભોગવવા પડશે કે બીજો ભોગવવા જશે? બોલો, પોતે ભોગવવું પડશે. માટે એ કર્મ હવે મારે બાંધવા નથી ને ભોગવવા નથી. કર્મનું મૂળ કારણ અજ્ઞાન, અણસમજણ બધું કાઢવું છે. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. 491માં શું લખ્યું છે? હે જીવો તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. આ અજ્ઞાન બોલે છે આપણું, એટલે સદવિવેક આવવા જ નથી દેતો, સદવિવેકને ઘૂસવા જ નથી દેતો. જ્ઞાનીઓ સદવિવેક આપવા માંગે અને આપણું અજ્ઞાનને મોહ આપણને અંદરમાં ખેંચે. જ્ઞાનીઓ સદવિવેક આપવા માંગે ને આપણું અજ્ઞાનને મોહ આપણને ખેંચે છે કે હું કંઈક કમાવી લઉં, ખાઈ લઉં, ખર્ચી લઉં, દુનિયામાં નામના કરી લઉં અને પછી હારી ગયો તો સિકંદર પણ નામના કરી શક્યો નથી કે કોઈ મોટા પુરુષો કાંઈ કરી શક્યા નથી સંસારની અપેક્ષાએ. ધર્મમાં જે કંઈ પ્રાપ્ત કરી ગયા એ જ વસ્તુ જેમ છે પામી ગયા અને કહી ગયા. એ સાચા પુરુષો એક પ્રધાન પુરુષ જેવા થવાનો પ્રયત્ન કરો. તીર્થંકર થવા ઈચ્છા નથી, તીર્થંકરે જે કર્યું તે કરવા ઈચ્છા છે. તીર્થંકર થવા ઈચ્છા નથી, તીર્થંકરે જે કર્યું તે કરવા ઈચ્છા છે. આટલી ભાવના તો કરજો. મારે તમારે આ જ ભાવના કર્તવ્ય છે. આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે,
અનાત્મ ભાવના ભાવતા જીવ કરે પરિભ્રમણ પ્રાપ્ત રહે. અજ્ઞાન ભાવ પુષ્ટ કર્યા કરીએ છીએ. બરાબર છે કે અનાત્મ ભાવના ભાવીને કમાવું, ખાવું ને ખર્ચવું, અજ્ઞાન દર્શન ને ચારિત્ર બે પરસ્પર વિરોધી વસ્તુ છે. જેમ જેમ માર્ગ સમજવો આપણે નથી કરી શકતા, પણ કરવા જેવું તો આ જ છે એવી માન્યતા તો કરજો. છોડવા જેવો સંસાર છે, પ્રાપ્ત કરવા જેવો મોક્ષ છે. કશાય ની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. શું કીધું? માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ. શું કીધું? ભવે ખેદ. પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર. હવે ભવે ખેદમાં બધું આવ્યું કે ના આવ્યું સાહેબ? આરંભ પરિગ્રહ ભવે ખેદ પ્રાણી દયામાં ભવે ખેદમાં સંવેગ નિર્વેદ આવ્યો કે ના આવ્યો? કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ એટલે સંવેગ ને નિર્વેદ. છૂટવાનો ભાવ સંસારથી કે પછી કમાવાનો ભાવ? છૂટવાનો ભાવ પડ્યો છે. માત્ર મોક્ષ અભિલાષ, સંસારથી છૂટવાનો ભાવ. સંસારમાં રહેવું, રહેવાનું ઈચ્છવું અને મોક્ષ થવા કેવું બંને એક સાથે અસુલભ છે. કૃપાળુદેવ કહેતા અસંભવ છે. બંને સાથે અસંભવ છે. માટે છૂટવાના કામી થવું કાંઈ નહીં. એક ભવ જ્ઞાની મળ્યા પછી છૂટવાના કામી થજો. પછી બીજા ભવમાં જે કરવું એ કરજો. પછી એક ભવ તો જ્ઞાનીને આપો, પછી બધું સવડું થઈ જશે. કૃપાળુદેવ કહેતા એક ભવ અમને આપો. ધન ધંધા ને ઘર કુટુંબ માટે અનંત ભવ તમે આપ્યા છે એવું કહેતા. ધન ધંધા, નોકરી ચાકરી, ઘર કુટુંબ માટે અનંત ભવ આપ્યા છે. એક ભવ અમને આપો એવું કહેતા. બસ એક ભવ અમને આપો. અને એક ભવ જ્ઞાનીને આપી દીધો પછી બેડો પાર. હમ ઓર તુમને દફતર ગુમ. અમારા બાપજી તો કહેતા હમ ઓર તુમને દફતર ગુમ. આ દફતર બધું ગુમ થઈ જશે અજ્ઞાનનું, મોહનું, અને ચૈતન્ય વસ્તુ જેમ જેમ પ્રગટ થઈ જશે. પણ ચૈતન્ય શક્તિનો વિશ્વાસ નથી, કેમ કે જ્ઞાનીની ઓળખાણ જ નથી. આ બધી ઈચ્છાઓ કેમ થાય છે? કે ચૈતન્યનો વિશ્વાસ નથી. અને ચૈતન્યમાં સ્થિત એવા જ્ઞાની એની ઓળખાણ નથી, કેમ કે જ્ઞાની ચૈતન્યમાં વાસ કરે છે. અમારું ચિત્ત નિરંતર ચૈતન્યમય રહ્યા કરે છે. નાગ જેમ મોરલી પર સ્થિર થયો છે, એમ અમારું ચિત્ત ચૈતન્ય ઉપર સ્થિર થયું છે. જ્ઞાનીની ઓળખાણ છે. નાગ જેમ મોરલી પર સ્થિર થયો છે, એમ અમારું ચિત્ત ચૈતન્ય ઉપર સ્થિર થયું છે. બોલો, ધન ધંધા ઉપર સ્થિર થયું હતું કે ચૈતન્ય ઉપર? તમને દેખાય છે ગ્રહસ્થ, અને હૃદયનું વેદન તો છે કે ચૈતન્ય ઉપર સ્થિત થયો છું, ચૈતન્ય ઉપર સ્થિત થયો. આ જ્ઞાનીની દશા છે, આ જ્ઞાનીનું વેદન છે, આ જ્ઞાનીનો અનુભવ છે. જ્ઞાની કંઈ પણ કરતા છતાં આ સ્થિતિ છે, કેમ કે એનું ચિત્ત ચૈતન્યમય 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 ચૈતન્યમય. તુહી તુહીની રટના, તુહી તુહીની રટના, તુહી તુહીની રટના. અનહદ ધ્વનિમાં મણા નથી. ગાડી ઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડુંક આપે છે. શું કહેતા હશે? બધું ઘણું બધું મર્મ છે. વિચારજો. આ બધું કહે છે, વિચાર કરશો તો ઘણી મર્મને ગુરુગમની વાતો જ્ઞાનીઓએ ખોલી છે. મર્મને ગુરુગમની વાતો જ્ઞાનીઓએ ખોલી છે, પણ મર્મને ગુરુગમ જીવ સમજે નહીં ત્યાં સુધી અંદરની વસ્તુ પ્રગટ થતી નથી. પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી, ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી, ગુરુગમ લેજો રે જોડ જીનેશ્વર. અંદરમાં વિચાર કરજો. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણ્યો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધ્યો કર્મ જીનેશ્વર. તીર્થંકર થવા ઈચ્છા નથી, પણ તીર્થંકરે જે કર્યું તે કરવા. જીનેશ્વર ભગવાને જે કર્યું, કૃપાળુદેવ ભગવંતે જે કર્યું એ કરવા ઈચ્છા છે. એવી હૃદયની માન્યતા તો કરજો. યથાર્થ માન્યતા, યથાર્થ સમજણ, યથાર્થ દ્રષ્ટિ, યથાર્થ બોધ હશે તો યથાર્થ વેદન પ્રગટશે. સત્સંગ કેમ ફળીભૂત થયો નથી એનું આ પણ એક કારણ છે કે જીવ માન્યતા યથાર્થ કરવા તૈયાર થયો. વૈરાગ્યનું વેદન જ નથી સાહેબ. આરંપરિકને એને બિચારાને છોડવાનું ક્યાંથી કહેવાય? ઘણીવાર એવું થાય, આરંપરિકનો થાક હોય ને વૈરાગ્યનું વેદન છે, વૈરાગ્યનું વેદન છે ને આરંપરિકનો થાક હોય જ. વૈરાગ્યનું વેદન નથી એટલે વિતરાગી જ્ઞાનીઓ ઓળખાતા નથી. વાહ વાહ કરે ખરા, વાહ તમારા જેવો કોઈ થયો નહીં, તમારા જેવો થયો નહીં. જ્ઞાની મર્મમાં હશે ને મૂછમાં હશે કે મને ખબર છે તારા ચિત્તમાં આટલો વૈરાગ્ય નથી, કારણ કે આરંપરિકમાં એટલો બધો ગાઢ પ્રીતિ છે. આરંપરિકમાં ગાઢ પ્રીતિ હોય ને વૈરાગ્યના લક્ષણ ના હોય ને વૈરાગ્ય ના હોય ને ઉપશમ ના આવે ને ઉપશમ ના હોય ને જ્ઞાનીની વિતરાગતા ના ઓળખાય. વૈરાગ્યને ઉપશમ હોય અને જ્ઞાનીની વિતરાગતા ઓળખાય, અને જ્ઞાનીની વિતરાગતા ઓળખાય અને વિતરાગતાનો અંશ પ્રગટે પ્રગટે ને પ્રગટે એવો અંદરનો નિયમ છે. અનુભવથી કહું છું, જ્ઞાનીની વિતરાગતાનો અંશ ઓળખે અને વિતરાગતાનો અંશ પ્રગટે 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 ને પ્રગટે, કેમ કે વૈરાગ્ય ઉપશમ એ અંદર ઓળખાણ કરાવે. હવે વૈરાગ્યનો ઉપશમ અંશ લાવવો નથી અને માર્ગ મેળવવો છે તો માર્ગ 3 કાળમાં પ્રાપ્ત થયો નથી. મારા ખિસ્સામાં 1000 રૂપિયા હું કરોડનું દાન લખાવું તો સ્વીકારે? મનુ કાકા સમજી જાય કે પ્રકાશભાઈ તમે કરોડનું ના આપી શકો. માંડમાં રિઝર્વ બેંકમાં 5-10 હજાર કમાતા અને કરોડ ક્યાંથી આપશો? એમ વૈરાગ્ય ઉપશમ નથી.
છૂટવાનો ભાવ નથી એને વિતરાગી પુરુષની ઓળખાણ કે વિતરાગતાની પ્રાપ્તિ ક્યાંથી થાય? અને વિતરાગી પુરુષની ઓળખાણ, આ બધા વિતરાગી પુરુષો છે, સામાન્ય નહીં માનતા. આ શાંતિનાથ ભગવાનને બિરાજમાન કર્યા છે, ને કૃપાળદેવને બિરાજમાન કર્યા છે, ને કુનકુન ભગવાનને બિરાજમાન કર્યા છે, પ્રભુશ્રી જેવા મહાન બળવાન આરાધક ભક્તજીવને બિરાજમાન કર્યા છે. સામાન્ય પુરુષ નથી, વિતરાગી છે. એ તો વૈરાગ્યની આંખેથી જ્ઞાની દેખાય. વૈરાગ્યને ઉપશમની આંખ હશે બે, એને જ્ઞાનીની ઓળખાણ થાય છે. બાકી જ્ઞાનીની ઓળખાણ થતી નથી. વચન વાંચી જવાય જુદી વસ્તુ છે, અને વચન વાંચીને રૂચવાય જુદી વસ્તુ છે. વચન વાંચી જવાય રૂજી વસ્તુ છે, વચન વાંચીને હૃદયથી રૂચવા, પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી પ્રેમ જાગે, પ્રતીતિ જાગે, ગુરુગમની પ્રાપ્તિ થાય. એ જીવને નિયમથી નિશ્ચય ધર્મ આત્મધર્મની પ્રાપ્તિ થાય. સુખધામ અનમ તશુષંત ચહિ દિન રાત રહે તદ ધ્યાનમ પર શાંતિ અનંત સુધામય છે. પ્રણમો પદતે વરતે જય, ઓ પ્રણમો પદતે વરતે જયતે. ખામિમી સૌ જીવે સૌવે જીવાકમંતુ મે, મીતિ મે સૌ ભૂએષુ વૈરમ અજમ ન કેણય. સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો. સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સર્વત્ર શાંતિ વિસ્તરો. સર્વત્ર શાંતિ વિસ્તરો. સર્વ જીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વ જીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વ જીવો આદિ વ્યાધિ ઉપાધિના દુઃખથી મુક્ત થાઓ. સર્વ જીવો આદિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપથી મુક્ત થાઓ. સર્વ જીવો સુખ શાંતિ બોધિ સમાધિને પ્રાપ્ત થાઓ. સર્વ જીવો સત સુખ સત શાંતિ સત બોધિ સત સમાધિને પ્રાપ્ત થાઓ. સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ થાઓ. સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ થાઓ. સર્વ જીવોને પૂર્ણપદની પ્રાપ્તિ થાઓ. સર્વ જીવોને પરમ પદની પ્રાપ્તિ થાઓ. સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ થાઓ. સહજાત્મ સ્વરૂપ તે છું. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેવું. મન વચન કાયના યોગ તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેવું. શુભાશુભ ભાવ તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેવું. શુભાશુભ ક્રિયા તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેવું. શુભાશુભ ભાવ તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેવું. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેવું. જ્ઞાનીએ જાણ્યું, જોયું, અનુભવ્યું, ઉપદેશ્યું, એવું જ મારું સહજાત્મ સ્વરૂપ છે. જ્ઞાનીએ જોયું, જાણ્યું, અનુભવ્યું, ઉપદેશ્યું, એવું જ મારું સહજાત્મ સ્વરૂપ છે. હે પરમાત્મા, તારા પરમ અનુગ્રહથી મારા સહજાત્મ સ્વરૂપની અખંડ મને પ્રીતિ રહો, અખંડ મને પ્રતીતિ રહો, અખંડ મને ભાવના રહો, અખંડ મને બોધ રહો, અખંડ એમાં જ મને સ્થિરતાની પ્રાપ્તિ થાય. હે પરમાત્મા, પરમ અનુગ્રહ કરીને તારા અભેદ સ્વરૂપમાં મને નિવાસ આપ. તારા બોધથી મારા રોમ રોમને રંગાયમાન કર. પ્રભુ, તારા જેવા જ મારે થવું છે. તારા બોધને જ મારે પ્રાપ્ત કરવો છે. સર્વ મોહથી છૂટવું છે. કર્મને કશાયથી મુક્ત થવું છે. આરંભ પરિગ્રહથી છૂટવું છે. તારા જેવા પરમ નિષ્પૃહ, પરમ નિરારંભી, પરમ નિષ્પરિગ્રહી થઈ
પરમ વિતરાગ પદમાં વાસ કરવો છે. પરમ વિતરાગ પદમાં વાસ કરવો છે. વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે રહો. વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે રહો. જ્ઞાનીની ચરણરજ નિરંતર મસ્તકે રહો. જ્ઞાનીની ચરણરજ નિરંતર મસ્તકે રહો. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. સર્વ ભવ્ય જીવોને, ધર્મી જીવોને હૃદયના અંતરના જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, અંતરના જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જય પ્રભુ જય. અહીંયા કંઈ પણ કહેવાયું છે જ્ઞાનીના બોધ અનુસાર આશય સ્પષ્ટતાથી કહેવાયું છે, છતાં કોઈ કંઈ ઉલટું નહીં વિચારતા, સમ્યકપણે એને સમજવું અને ન સમજાવ્યું તો પૂછવાની છૂટ, ગમે ત્યારે પૂછવાની છૂટ. કંઈ પણ કહેવાયું હશે ત્યાં જાગૃતિપૂર્વક કહેવાયું હશે, આશયપૂર્વક જેમ જેમ સમજીને કહેવાયું હશે. છતાં કોઈને એમ લાગ્યું હોય કે ના કંઈ અમને બેઠું નથી તો પૂછવાની ગમે ત્યારે છૂટ છે. પણ માર્ગ તો મારે તમારે જેમ જેમ આરાધે જ છૂટકો છે. સર્વજીવોને જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર. બધા ભવ્ય